નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને હું છું શિવમ. ટુ ધ ટોપિકમાં વાત કરીશું આપણું બજેટ 2022. કેન્દ્રીય બજેટ 2022 આજે રજૂ થયું અને મિશ્ર પ્રતિભાવ છે તે સામે આવ્યો. વિપક્ષ તરફથી સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ બજેટને લઈને ઘણા બધા સવાલ પણ ઊભા કરવામાં આવી રહ્યા છે. તો અલગ અલગ વાત કરીશું. ક્રિપ્ટોકરન્સીની વાત કરીશું, જેમાં ટેક્સ નક્કી કરવામાં આવ્યો. 30% ટેક્સ લાગશે. કમાણી થશે તો પણ અને જો નુકસાન થશે તો પણ ટેક્સ લાગશે. આ સિવાય પ્રધાનમંત્રી મોદીની પ્રતિક્રિયા પણ સામે આવી. બજેટ નોકરીઓને લાખોને ઘર આપનારું છે તેવું તેમણે કહ્યું અને ભવિષ્ય છે તે સારું ઉત્તમ રહેશે તેવું પણ છે આ બજેટ તેવું કહેવામાં આવ્યું. આ સિવાય ગુજરાતથી પણ ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ તમામ લોકોએ આ બજેટને છે તે આવકાર્યું છે. તો આ બજેટની આજે વાત કરીશું, જેમાં આપણે વાત કરીશું ખેતીને લગતા વાત કરીશું, MSMEને લગતા વાત કરીશું, કરદાતાની વાત કરીશું, તમામ લોકોની. આ સિવાય મધ્યમ વર્ગની પણ વાત કરીશું કે કેવું રહ્યું આ બજેટ તમામ સેક્ટર માટે. આપણું બજેટ 2022 ટુ ધ ટોપિકમાં. તો જે રીતે આજે રજૂ થયું કેન્દ્રીય બજેટ 2022 અને અલગ અલગ સેક્ટર માટે અલગ અલગ છે તે જોગવાઈઓ કરવામાં આવી. ક્યાંક નિરાશા પણ છે તે મધ્યમ વર્ગને જોવા મળી, કારણ કે ટેક્સ સ્લેબમાં કોઈ પણ છે તે સુધારો વધારો છે તે નથી કરવામાં આવ્યો અને જે અગાઉનો જે ટેક્સ સ્લેબ હતો તે જ યથાવત રાખવામાં આવ્યો છે. આ સિવાય ઇન્કમ ટેક્સમાં પણ કોઈ જ રાહત છે તે નથી આપવામાં આવી. તો સૌથી પહેલાં આપણે અમુક મુદ્દા દ્વારા સમજીશું કે આ બજેટ જે આજે જોગવાઈ કરવામાં આવી છે તેના મુખ્ય મુદ્દાઓ છે તે આપણે સમજીશું. તો સૌથી પહેલાં આપણે જે પહેલો મુદ્દો આપણે વાત કરીશું તો આ વર્ષે દેશમાં 60 લાખ નવી નોકરીઓ ઉપલબ્ધ કરાવાશે તેવો આ પહેલો મુદ્દો કે જે નિર્મલા સીતારામને બજેટ દ્વારા કહ્યો હતો. બીજો મુદ્દો 2.37 લાખ કરોડ રૂપિયાની MSP સીધી ખેડૂતોના ખાતામાં જમા થશે. તો આ ખેડૂતો માટે આ એક મહત્વની જાહેરાત હતી. ત્રીજો પોઈન્ટ, પોસ્ટ ઓફિસમાં ATMની સુવિધા અપાશે. પોસ્ટ ઓફિસમાં ડિજિટલ સુવિધા પણ ઉપલબ્ધ કરાવશે, એટલે કે પોસ્ટ ઓફિસ અને બેંકને છે તે જોડવામાં આવશે. ચોથો મુદ્દો, કરદાતાઓને ITRમાં જે ભૂલો સુધારવા માટે 2 વર્ષનો સમય અપાશે. ઇન્કમટેક્સ રિટર્ન જે ભરે છે તેમાં 2 વર્ષનો સમય ભૂલો સુધારવા માટે મળશે. પાંચમો મુદ્દો, PM ગતિશક્તિ પ્રોજેક્ટને 3 વર્ષના ગાળામાં આગળ લઈ જવાનો લક્ષ્યાંક પણ નક્કી કરવામાં આવ્યો છે. છઠ્ઠો મુદ્દો આપણે વાત કરીએ તો 80 લાખ નવા મકાનો બનાવાશે અને જેના માટે 48,000 કરોડ ખર્ચ કરાશે. તો 80 લાખ જેટલા નવા મકાનો બનાવાશે. સાતમો મુદ્દો, આગામી 3 વર્ષમાં 400 નવી પેઢીની વંદે ભારત ટ્રેનો પણ ચલાવવામાં આવશે. એક નવી ટ્રેનો છે તે રજૂ કરવામાં આવશે. આઠમો મુદ્દો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ વર્ષે તેમની ડિજિટલ કરન્સી લોન્ચ કરશે. તો આ એક મહત્વનો મુદ્દો આજે બની રહ્યો. ક્રિપ્ટોકરન્સી જે છે અને ત્યારે ભારત નવી ડિજિટલ કરન્સી લોન્ચ કરશે. વર્ષ 2022માં 5G સેવા શરૂ કરવાની જાહેરાત છે તે કરવામાં આવી. આ નવમો મુદ્દો, 2022માં 5G સેવા શરૂ થશે. 10મો મુદ્દો, ગંગા કિનારે 5 કિલોમીટરની ત્રિજ્યામાં જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. જે પ્રકારે જૈવિક ખેતી તેને પ્રોત્સાહન આપવા માટે આ મહત્વની જાહેરાત કરવામાં આવી. 11મો મુદ્દો, ધોરણ 1 થી 12 પ્રાદેશિક ભાષામાં છે તે ભણાવવામાં આવશે. તો શિક્ષણ ક્ષેત્રે આ પણ એક નવું પગલું કે જે 1 થી 12ના ધોરણની છે પ્રાદેશિક ભાષામાં ભણાવવામાં આવશે. 12મો મુદ્દો, 1486 જે પ્રકારે વાત કરીએ કાયદાઓને છે તે રદ કરવાની જાહેરાત કરી છે. 1486 નકામા કાયદા છે તેમને રદ કરવાની જાહેરાત. 13, ખાનગી ક્રિપ્ટોકરન્સીની આવક પર 30% ટેક્સ લાગશે. તો આ મહત્વની છે તે જાહેરાત કરવામાં આવી. ક્રિપ્ટોકરન્સી ડિજિટલ કરન્સી છે તેના પર. 14મો મુદ્દો, આ વર્ષથી ચીપ આધારિત પાસપોર્ટ છે તે ઉપલબ્ધ બનશે. તો પાસપોર્ટ માટે હવે જે ધક્કા ખાવાની જરૂર નહીં પડે, પાસપોર્ટ આ વખતથી ઉપલબ્ધ કરવામાં આવશે. 15મો મુદ્દો, રાજ્યના કર્મચારીઓ PSમાં 14% યોગદાન છે તે આપી શકશે. તો કર્મચારીઓ આ મહત્વનો મુદ્દો, કર્મચારીઓ માટે 14% યોગદાન PSમાં આપી શકશે. 16મો મુદ્દો, શેષના સ્થાને નવો કાયદો લાવવાની જાહેરાત કરાઈ છે. તો શેષ જે લાગે છે, તમામ જે વસ્તુ આપણે જોતા હોય છે તેમાં શેષ લાગતો હોય છે, શેષના સ્થાને નવો કાયદો આવશે. 17મો મુદ્દો, PPP મોડલ દ્વારા રેલવે ગુડ્સ સેક્ટરને પ્રોત્સાહન આપવામાં આવશે. તો PPP મોડલ માટે આ ગુડ્સ માટે નવું
જાહેરાત. 18મો મુદ્દો, સંરક્ષણમાં સંશોધન માટે બજેટના 25%, ઉત્પાદનની આયાતમાં ઘટાડો કરશે. સંરક્ષણ ક્ષેત્રે પણ આ મહત્વની જાહેરાત કરવામાં આવી. 19મો મુદ્દો, આ વર્ષે દેશમાં 25,000 કિલોમીટરના હાઈવે બનાવાશે. જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત કરી રહ્યા છીએ તેના માટે આ મહત્વની જાહેરાત. 25,000 કિલોમીટરના હાઈવે છે તે બનાવવામાં આવશે. 20મો મુદ્દો, સહકારી સંસ્થાઓનો ટેક્સ ઘટાડીને 15% કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો સહકારી સંસ્થાઓ છે તેમનો ટેક્સ ઘટાડીને 15% કરાયો છે, તેને પણ છે તે મહત્વની જાહેરાત. 21મો મુદ્દો, કોર્પોરેટ ટેક્સમાં ફેરફાર કરીને તેને 18%થી ઘટાડીને 15% છે તે કરવામાં આવ્યો છે. કોર્પોરેટ ટેક્સમાં પણ આ છૂટ છે તે આપવામાં આવી છે. 22મો મુદ્દો, બજેટ 2022માં 2 લાખ આંગણવાડીઓને અપગ્રેડ કરવાની જાહેરાત છે તે કરવામાં આવી ગઈ છે. બજેટમાં ખેડૂતો માટેની આપણે વાત કરીએ, જે જાહેરાત કરવામાં આવી છે. MSP પર રેકોર્ડ બ્રેક ખરીદી આ વખતે કરાશે. આ વર્ષે નવું બજેટ જે જાહેર કરવામાં આવ્યું છે તેમાં રેકોર્ડ બ્રેક ખરીદી MSP પર કરવામાં આવશે આ વર્ષે. આ સિવાય વર્ષ 2023 છે તે મોટું અનાજ વર્ષ ઘોષિત કરવામાં આવ્યું છે. જે પ્રકારે આજે જાહેરાત કરવામાં આવી 2023ને મોટું અનાજ વર્ષ. બીજો એક મહત્વનો મુદ્દો જેની વાત કરી ખેડૂતો માટે, તો તેલીબિયાંનું ઉત્પાદન વધારવાની દિશામાં હવે આ વર્ષે છે તે કામ કરવામાં આવશે, જે બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય જે ઓર્ગેનિક ખેતી પર ભાર મૂકવાનો સરકારનો એક પ્રયાસ છે. કેમિકલ મુક્ત એક ખેતી છે તેને આગળ લઈ જવાનો, તેને પ્રોત્સાહન કરવાનો એક પ્રયાસ છે, તેના પર પણ ભાર મૂકવામાં આવશે. આ સિવાય ખેડૂતોની આપણે વાત કરીએ તો ખેડૂતોને ડિજિટલ સર્વિસ પણ આપવામાં આવશે. ડિજિટલી ખેડૂતોને અપગ્રેડ કરવામાં આવશે, ડિજિટલી ખેડૂતોને જોડવામાં આવશે. બીજો એક આગળ મુદ્દો જોઈએ ખેડૂતો માટે, તો સિંચાઈ અને પેયજળ સુવિધાઓ છે તેના પર પણ વધારવા માટે ભાર છે તે કરવામાં આવશે. ગંગા નદીને કિનારે 5 કિલોમીટરમાં ખેડૂતોની જમીન પર ફોકસ કરાશે. ગંગા નદીને કિનારે જૈવિક ખેતીને જે ફોકસ કરાશે. આખા દેશમાં રસાયણ મુક્ત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. તો આપણું બજેટ 2022 આપણી પ્રતિક્રિયાઓ તમામ જોઈ મિશ્ર પ્રતિસાદ છે તે જોવા મળી રહ્યું છે. તો કેવું રહ્યું આ બજેટ અને શું લાભ છે મધ્યમ વર્ગને અને તમામ લોકોને આમાં શું લાભ છે ખેતી માટે, તમામ વાત કરીશું. આપણે ચર્ચાની શરૂઆત કરીશું અને ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપથી હિરેન કોટક આપણી સાથે જોડાઈ ગયા છે, કોંગ્રેસથી પારસ જોશી આપણી સાથે છે, વિક્રમ દવે આમ આદમી પાર્ટીથી આપણી સાથે છે, દિનેશ નાવડિયા છે પ્રેસિડેન્ટ છે ડાયમંડ એસોસિએશન સુરતથી આપણી સાથે જોડાયા છે, દિલસુખ સોજીત્રા જે ખેડૂત આગેવાન છે તે આપણી સાથે જોડાયા છે અને રુઝાન ખંભાતા ઉદ્યોગકાર છે તે પણ આપણી સાથે જોડાયા છે. તમામનો સૌથી પહેલાં ખૂબ ખૂબ સ્વાગત છે બુલેટિન ઇન્ડિયામાં અને ચર્ચાને આપણે શરૂઆત કરીશું. આપણું બજેટ 2022 રજૂ થયું. પારસભાઈ આપનાથી શરૂઆત કરીશું. પારસભાઈ, એક નાનકડું પ્રતિક્રિયા આપનાથી પણ લેવી છે. કોંગ્રેસ દ્વારા વિપક્ષની આપણે વાત કરીએ તો આપણું બજેટ નથી ગણાયું. કોંગ્રેસે ઘણા બધા આરોપ કર્યા છે, ઘણા બધા આક્ષેપ કર્યા છે. શું કહેશો સૌથી પહેલા એક નાનકડી પ્રાથમિક પ્રતિક્રિયા પારસભાઈ? જી શિવમભાઈ, આ જે નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા જે 7 વર્ષની અંદર આજે જે 2022નું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે સૌથી વધારે નિરાશાજનક અને સૌથી વર્સ્ટ બજેટ છે. કારણ કે લોકોને એવી આશા હતી કે આ કોરોના કાળની અંદર જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે, વેપારીઓ છે, આ બીજા અમુક ઉદ્યોગકારો છે કે જે લોકોએ કોરોના કાળની અંદર પોતે દેવું કરીને બી પોતાનું ઘર ચલાવ્યું હતું, સોનું વેચીને બી પોતાનું ઘર ચલાવ્યું હતું, તો તેમને એક આશા હતી કે 2022ના બજેટની અંદર તેમને કોઈ સહાય મળશે અથવા તો કોઈ સબસિડી મળશે. પગારદારોની એવી આશા હતી કે તેમનો ઇન્કમ ટેક્સનો સ્લેબ વધારવામાં આવશે, એ રીતની આશા હતી. મહિલાઓની એ રીતની આશા હતી કે ગેસના સિલિન્ડરના ભાવ જે છે અથવા તો જે ખાદ્ય પદાર્થોના જે ભાવો છે જે જમીનથી આસમાને પહોંચી ગયેલા છે તેની અંદર કોઈક રાહત આપવામાં આવશે. પેટ્રોલ ડીઝલના ભાવની અંદર કોઈ રાહત આપવામાં આવશે. વેપારીઓની બી આશા હતી કે તેમના માટે કોઈ વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવશે. પરંતુ આ બધું ઠગારું નીવડ્યું અને માત્ર ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે આ ઉદ્યોગપતિઓનું બજેટ કહેવામાં આવશે. સામાન્ય માણસ માટે તો આ નિરાશાજનક બજેટ જ છે. જી વિક્રમભાઈ, આમ આદમી પાર્ટી તરફથી શું કહેશો આ બજેટને લઈને? સૌથી પહેલા નાનકડી પ્રતિક્રિયા. નમસ્કાર સર્વે દર્શક મિત્રોને. જી શિવમભાઈ, બજેટ છે ને એ તો મને એવું લાગે છે કે નિર્મલા સીતારમણજીને પરાણે ફાઇનાન્સ મિનિસ્ટર બનાવ્યા હોય ને એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે કે તમે વિચાર કરો કે બજેટ એટલે શું, આવક ક્યાંથી અને જાવક ક્યાં થશે અને એને કયા વિસ્તારોને, કયા વર્ગને અને કઈ સાઈડને ઇમ્પિટસ ખર્ચો
કરવા માંગે છે, કઈ જાતની દિશા આપવા માંગે છે કેન્દ્ર સરકાર, એ કેન્દ્રનું બજેટ હોય છે. હવે આવક ક્યાંથી, તો વિચારવાનું છે કે 35% આવક છે ને એ બોરોઈંગ છે આપણું. એટલે ભારતનું આશરે આ બજેટ છે ને એ 39-40 લાખ કરોડનું છે ભારતનું બજેટ. એ બજેટની અંદર 35% આપણે ફક્ત દેણું જ કરી રહ્યા છીએ. એમાં બહારથી, વર્લ્ડ બેંક થી, ડિસઇન્વેસ્ટમેન્ટ થી, પી નોટ્સ થી, કે જેવી રીતે આવતું હોય એ રીતે પણ આપણે દેણું કરી રહ્યા છીએ. એટલે દેણું કરી અને ઘી ખાવાની જે વાત છે ને એ સાકાર થતી હોય, સામે જાવકમાં તમે 100 રૂપિયે 20 રૂપિયા તો આપણે વ્યાજ ચૂકવી રહ્યા છીએ. તમે વિચાર કરો, 8,09,000 કરોડ રૂપિયાનું વ્યાજ ગયા વર્ષે કેન્દ્ર સરકારે ચૂકવેલું છે. એટલે પ્રશ્ન ઘણીવાર એવો આવે છે કે આ વ્યાજ ને આટલું બધું કેમ ચડી ગયું? છેલ્લા 7 વર્ષની અંદર સૌથી મોટામાં મોટી જો મૂર્ખામી થઈ હોય ને તો એ ડિમોનેટાઇઝેશન ની થઈ છે. અને એ ડિમોનેટાઇઝેશન માં ખબર છે, આપણને યાદ છે, કીધું તું 100 દિવસની અંદર જો કાળું નાણું ન આવે, જો આતંકવાદી ફંડિંગ ન બંધ થાય તો 100 દિવસની અંદર મને ચોરે સળગાવી દેજો, લટકાડી દેજો. હવે કઈ એવું આવ્યું નહીં. વિક્રમભાઈ, 98% નોટો પાછી આવતી રહી. પાછો આવું આપની પાસે કે આખા બજેટની અંદર શિવમભાઈ સમજવા જેવું છે, ફરીથી આવું આપની પાસે. સૌથી મોટી તકલીફ હિન્દુસ્તાનની અંદર છે કે 85% 90% લોકોને મોંઘવારીની છે. એને બિલકુલ આ બજેટ એડ્રેસ નથી કર્યું. જી વિક્રમભાઈ, ફરી આવું આપની પાસે, ફરીથી આવીશ આપની પાસે. દિલસુખભાઈ, ખેડૂતો માટે જે જાહેરાતો કરવામાં આવી છે, આપ શું કહેશો? ખુશ છો? શિવમભાઈ, પ્રથમ તો હું ખેડૂતનો દીકરો છું. સૌ દર્શક મિત્રોના ખેડૂત પત્ર દિલસુખ સોજિત્રાના નમસ્કાર. અને રહી વાત, અત્યારે અમારે તુવેરની સિઝન ચાલે છે. હું મારી વાડીએ થેસર હાલતું હતું, મારા મોટા ભાઈની વાડીએ આખો દિવસ વાડીએ હતો. અને રહી વાત, આ હું સ્પષ્ટતા કરી દઉં ખેડૂતના દીકરા તરીકે, ખેડૂત પુત્ર તરીકે, ખેડૂત તરીકે, કે બજેટમાં શું વધે છે, શું ઘટે છે, એનાથી ખેડૂતને ક્યારેય લેવા દેવા નથી હોતો. કે તમે વ્યાજે સરકાર પૈસા લે છે કે વ્યાજે દે છે, એનાથી મતલબ એને તો પોતાના ખેતરમાં ઉત્પાદન થયેલા માલને સારું માર્કેટ મળે, તૈયાર થયેલા માલનો ખરીદદાર નીકળે પૂરેપૂરો, સારા ભાવથી ખરીદદારી થાય. અને ખેડૂતને જે પોતાની જે માર્કેટમાં વસ્તુ ખરીદવી પડે છે, એ માર્કેટમાં ખરીદવાની જે વસ્તુ છે એનો ભાવ સમયાંતરે બહુ ન વધે, એ એના માટે મહત્વનું છે. બાકી સ્પષ્ટતા કરી દઉં, ગામડાના ખેડૂતને કોઈ બજેટ સાથે કશું જ લેવા દેવા નથી શિવમભાઈ, સીધી નજરમાં. અને બજેટ ઉપર કોઈ ખેડૂતની નજર હોતી જ નથી. જી દિનેશભાઈ, ડાયમંડ ઉદ્યોગ ના પ્રેસિડેન્ટ તરીકે, ડાયમંડ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે આપ શું કહેશો? જે ડાયમંડમાં ડ્યુટી ઘટાડવા 5% કરવામાં આવી છે, તેનાથી લાભ છે, બીજું શું કહેશો? નમસ્કાર દર્શક મિત્રો. જી, યુનિયન બજેટ 2022-23 ની અંદર જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે જે જાહેરાતો કરવામાં આવી છે એ ખૂબ આવકારદાયક છે. આપણો જે ટાર્ગેટ છે $40 બિલિયન નો, એની સામે ઓલરેડી અત્યારે આપણે $29 બિલિયન નો એક્સપોર્ટ કરી ચુક્યા છે. આ એક્સપોર્ટ વધે એની માટે, અને પહેલા તો હું સ્પષ્ટતા કરી દઉં કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી વિદેશ આધારિત ઇન્ડસ્ટ્રી છે. લોકલ માર્કેટ સાથે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને કોઈ લેવા દેવા નથી. અમારી જે ડિમાન્ડ હતી કટ એન્ડ પોલિશ ઉપર જે 7.5% ડ્યુટી છે ઘટાડીને 18% કરવા માટેની, એ 5% કરી છે. એના કારણે ચોક્કસ એક્સપોર્ટરોને એની અંદર બેનિફિટ મળશે. એમએસએમઈ સેક્ટરના જે નાના લોકો છે, ખાસ કરીને ઇઝરાયલ અને બેલ્જિયમ થી સોન ગુડ, એટલે રફ ડાયમંડ એક પ્રોસેસ કરેલી પ્રક્રિયા છે, એ સોન ગુડ ઉપર જે 7.5% ડ્યુટી હતી કાઢીને 0% ડ્યુટી કરી છે. આના કારણે નાના લોકો જે પ્રિન્સેસ અને ચોકી બનાવતા હોય છે, એમને ઘણા સમયથી આ માંગ પણ હતી કે આ ડ્યુટી 0 કરવી જોઈએ, અને સરકારે એ સ્વીકારી છે. એના કારણે એમએસએમઈ સેક્ટરના તમામ ઉદ્યોગકારોને આના કારણે ખૂબ મોટો બેનિફિટ થવાનો છે. સુરત અને ખાસ કરીને ગુજરાત અત્યારે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ડેવલપ થઈ રહ્યું છે. છેલ્લા 2 વર્ષની અંદર સુરતની અંદર ઓછામાં ઓછી 400 ફેક્ટરી ડાયમંડ મેન્યુફેક્ચરિંગ ની સ્ટાર્ટ થઈ ગઈ છે. આની અંદર પર્લ મોતીની આપણે રિક્વાયરમેન્ટ હોય છે. પર્લ મોતી ઉપર પણ જે ડ્યુટી ઘટાડવાની વાત હતી, એમાં પણ 10% થી 5% કરવામાં આવી છે. સાથે સાથે ડાયમંડ ઇન્ડસ્ટ્રીના એક્સપોર્ટરો જે છે એમને COVID-19 ની પરિસ્થિતિની અંદર બેનિફિટ મળે એની માટે ECG જે સ્કીમ છે એને પણ કન્ટિન્યુટી 2023 ના એન્ડ સુધી
કરવામાં આવી છે. જી દિનેશભાઈ આવો આપની પાસે ફરીથી. સ્પેશિયલ જી ઇકોનોમિક ઝોન જી દિનેશભાઈ ફરીથી આપની પાસે આવો આગળ આપણે જી દિનેશભાઈ ફરીથી આપની પાસે આવો એક પ્રતિક્રિયા આગળ આપણે લઈ લઈએ. રુઝાનજી, આપ ઉદ્યોગકાર તરીકે એક નાનકડી પ્રતિક્રિયા પ્રાથમિક આપની પણ લેવા માંગુ છું બજેટને લઈને, શું કહેશો? આપનો અવાજ મ્યુટ છે. હર વર્ષે બજેટ આવે છે અને હું હંમેશા એક ગીત ગાઉં છું, કારણ કે હર વર્ષે એવું જ થાય છે, કલ ક્યા હોગા કિસકો પતા, અભી જિંદગી કા લે લો મજા. એટલા માટે ગીત ગાઉં છું કારણ કે એવરી ટાઈમ બજેટમાં, જેને કે આ વખતે બજેટમાં સારા સારા ગતિ શક્તિ, પછી બધા હું તો વડોય રોજ નવા આવે છે ભૂલી જાઉં છું, જાત જાતના નવા નવા બધા સ્લોગનો ચાલુ થાય છે. અમારા બહેનો માટે બી સ્લોગનો છે. એટલે આ જે બધા નવા વર્ડથી આપણને બહુ પ્રફુલ્લિત થાય છે. એઝ અ બિઝનેસમેન તમને કહી દઉં કે આ બજેટ હું એવું નેગેટિવ બી નહીં કહું ને એવું બધું કે અમારી ગતિ શક્તિ થઈ જવાની છે એ બી નથી કહેવાની, કારણ કે જે રીતે અગર લેટેસ્ટ છે કે હું આઈટી ઇન્ડસ્ટ્રીની છું, વુમેન રિલેટેડ છે, તો અમે જે એક્સપેક્ટ કરતા હતા એ અમને નથી મળ્યું, પણ એ વેરી નેચરલ છે કે અમે જે એક્સપેક્ટ કરતા ના જ મળે, કારણ કે 7 વર્ષથી બી નથી મળ્યું. પણ ચોપડે લખે દેખાય છે કે અમે બહેનો માટે બહુ કરીએ છીએ, એ બિઝનેસમેન માટે બહુ કરીએ છીએ, બિઝનેસ વુમેન માટે કરીએ છીએ. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે અત્યારે જે એ બહુ ખાસ મને એ પર બાકી બધું પછી કરીશ, પણ સૌથી પહેલા મને સૌથી મોટો દુઃખનો વાત એ થયું છે કે આપણે જે અત્યારે આટલી મોટી મહામારી કોવિડ અને પેન્ડેમિક, અને એનાથી ખબર છે કે આ વધતું જ જવાનું છે ને, એની પાછળ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આપણું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેના લીધે આટલા બધા લોકો બિચારા મરી ગયા, આપણે કઈ ના કરી શક્યા, તો આપણે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું હતું. પણ આઈ એમ સરપ્રાઈઝ કે આપણું જે અત્યારે જે અહીંયા બીજા અમારા નેતા સાહેબે કહ્યું કે 40 લાખ કરોડ, મેં બી ગણ્યા, એપ્રોક્સ 40 લાખ કરોડ નું આપણું આખા વર્ષનું બજેટ છે, અને એમાં આપણે 13% એટલે 5 લાખ આપણે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીને આપ્યા છે, જ્યારે એડ્યુકેશનમાં 1 લાખ આપ્યો છે, ને હેલ્થમાં તો એનાથી બી ખરાબ છે, જે હું કહેવા માંગુ છું કે ખાલી 86,000 અપાયા છે, 86,000 crores અપાયા છે. એટલે તમે સમજી શકો છો કે આપણે હેલ્થને, આપણા લોકોને શું કહેવાય, આપણી જાનનું એટલું મહત્વ નથી આપણા દેશમાં. પણ યસ આઈ અન્ડરસ્ટેન્ડ કે આપણે આપણી તંગી ઊંચી રાખવા યા બીજા લોકોને બતાવવા, યા આપણે જયારે કહીએ છીએ, એક બાજુ કહીએ છીએ કે અમે ડિફેન્સ માટે અમે ઇમ્પોર્ટ નથી કરવાનું, અમે આત્મનિર્ભર બનીને પોતાના ડિફેન્સ ઇક્વિપમેન્ટ બનાવવાના છીએ. એ સામે હજી બી આપણે 5 લાખ કરોડ આપી રહ્યા છીએ. બેબી ટેકનોલોજી નો લેવાનો હોવ એટલે એ તો લેવો જ પડશે, કોઈ ચોઈસ નથી, ભલે આત્મનિર્ભરની વાત કરો પણ એ તો લેવો જ પડશે. એટલે આ આપણું અત્યારની તારીખમાં અગર મોટામાં મોટી ઇકોનોમી વાત કરું, અગર તમે કહો તો બ્રોડલી અત્યારે આ એક સત્ય ચીજ છે. અને આના લીધે હું પાછું રિપીટ કરું છું કે આપણે જે $5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરીએ છીએ, યા જે આપણે પેલી મોટી મોટી વાતો કરીએ છીએ કે ગતિ શક્તિમાં $100 મિલિયન નું કરશું, તો જે બી બધા ડોલરો તો સાહેબ તો મિક્સ થઈ જાય છે, ખબર નહીં આ લોકો કેમ ડોલરમાં ગણાવે છે ઇન્ડિયામાં રહીને, એ બી મને તો ખબર નથી પડતી. પણ એનીવેઝ જે બી છે, તો અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે that is why મેં પેલું ગીત ગાયું, કલ ક્યા હોગા કિસકો પતા, અભી જિંદગી કા લે લો મજા. જી કિરણભાઈ, તમામની પ્રતિક્રિયા આપે સાંભળી, વિપક્ષની પણ આપણે સાંભળી, કોંગ્રેસની, આમ આદમી પાર્ટી, ખેડૂતની પણ આપે સાંભળી, ડાયમંડ એસોસિએશનની પણ આપે સાંભળી, જેમણે નિર્ણય આવકાર્યો છે. અને નારાજગી જે જોવાઈ રહી છે, મધ્યમ વર્ગની નારાજગી છે તે સામે આવી રહી છે ટેક્સના કારણે, તો શું કહેશો? જે પણ નારાજગી અત્યારે જોવાઈ રહી છે, અને રુઝાનજીએ અત્યારે કહ્યું, પારસભાઈએ પણ કહ્યું. હા, રુઝાનજીના ગીતથી ઘણી મજા આવી, કેમ કે એમને ગાતા પહેલી વાર સાંભળ્યા, એટલે એમના ગીતમાં અને એમની વાતમાં પણ એક ગીત હતું. એ સિવાય સ્વાભાવિક રીતે વિરોધ પક્ષો, વિરોધી માનસિકતા વાળા લોકો પોતાની રીતે વાત કરે, પરંતુ રુઝાનજીએ સરસ વાત કરી કે એક લાઈન મને એમની ગમી, જે ગમી એ લાઈનનો હું ખાસ ઉલ્લેખ કરું. એમણે કહ્યું કે આ બજેટ ખરાબ પણ નથી ને સારું પણ નથી. ચલો, વિરોધીઓને કદાચ અમુક વસ્તુ ન ગમી હોય એવું બની શકે, પણ કોઈ એક વસ્તુ તો હશે જે એમને ગમી હશે, પણ હવે બોલી ન શકાય. હવે એમની પાર્ટીથી આદેશ હોય કદાચ કે આપણે હવે આ બજેટને વખોડવાનું જ છે, એટલે એ સ્વાભાવિક રીતે એમની ફરજ બજાવી રહ્યા છે. પણ હું ભારતીય જનતા પાર્ટીના માત્ર કાર્યકર તરીકે નહીં, પરંતુ દેશના નાગરિક તરીકે પણ એક કહેવા માંગુ છું કે ખરેખર આ પીપલ ફ્રેન્ડલી બજેટ છે, અને સ્ટાર્ટઅપ છે એ ખરેખર ડ્રાઈવર્સ ઓફ ગ્રોથ છે. કેમ કે નિર્મલા સીતારામન જે કહ્યું છે, એ બજેટ તૈયાર કરનાર એક વ્યક્તિ પોતે નથી, અને બજેટ તૈયાર કરવામાં બહુ જ મોટી ટીમ લાગતી હોય છે, અને દેશની તમામ પરિસ્થિતિને ધ્યાને લાવવામાં આવતી છે. એટલે સરકાર ગમે તે હોય, પણ સરકાર સ્વાભાવિક રીતે દેશને અને દેશના વિકાસને ધ્યાનમાં રાખીને જ બજેટ તૈયાર કરતી હોય, એ કોઈ પણ પાર્ટીની હોય. એટલે કોંગ્રેસની સરકારમાં પણ બજેટો ઘણા બધા જોયા છે આપણે, અને એ બજેટો વિશે પણ ઘણી ચર્ચાઓ કરી છે, પરંતુ બજેટમાં તમામ વસ્તુ ખરાબ હોય અને બધું બરોબર નથી એમ કહેવાથી ક્યાંક ને ક્યાંક આપણે જે કહેતા હોઈએ કથનની વિશ્વસનીયતા જોખમાઈ જાય. એ બાબતમાં આપણે પડવું નથી, પરંતુ સ્ટાર્ટઅપ છે એ સૌથી મોટી અત્યારે આ દેશની અંદર યુવાનો માટે
સૌથી મોટી એક આશાની દોરી છે. અને એ જે રીતે ભારતના યુવાનો આગળ વધી રહ્યા છે અને નવા નવા સ્ટાર્ટઅપ લાવી રહ્યા છે. એક ટીવીમાં શો પણ ચાલે છે પેલો સ્ટાર્ટઅપ વાળો, શાર્ક ઓર સમથિંગ કઈક નામ છે એનું, પણ એ પણ આપણે જોઈએ છે તો યુવાનો પાસે હવે નવા આઈડિયા ઘણા છે, પણ એમને ઉડવા માટે પાંખોની જે જરૂર છે એ આ બજેટ આપી રહ્યું છે. બધા ક્ષેત્રની વાત કરીએ, ડિફેન્સના ક્ષેત્રમાં પણ ખરેખર જે આયાત 100 આઈટમમાં ઘટાડવામાં આવી, એ તમામ 100 આઈટમો છે એ ખરેખર એટલી મોટી આઈટમો છે ને એવી બધી વસ્તુઓ છે એમાં જે કે અત્યાર સુધી આપણે ઇમ્પોર્ટ કરતા હતા ને આપણે કલ્પના પણ નહોતા કરી શકતા કે એને આપણે ઇમ્પોર્ટ એનું બંધ કરી શકીએ, અને એ ઘરાંગણે બનવાની શરૂઆત પણ થઈ ગઈ છે. અને ડિફેન્સ સેક્ટરની ખાસ વાત કરવી એટલા માટે જરૂરી લાગે છે કે ડિફેન્સ સેક્ટર છે એ ખરેખર આપણા માટે બહુ જ મહત્વનું સેક્ટર છે. અને એ માત્ર આ બજેટ પૂરતું જ પ્રોવિઝન છે એને ધ્યાનમાં રાખીને ચાલીએ તો ક્યાંક ને ક્યાંક પ્રોવિઝનનું અપમાન થઈ જશે. આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ છે કે દેશની સુરક્ષા પણ આપણા માટે એટલી જ અગત્યની છે જેટલી આંતરિક સુરક્ષા. આંતરિક સુરક્ષા અને બાહ્ય સુરક્ષા એટલે કે ઇન્ટરનલ અને એક્સટર્નલ સિક્યુરિટીને બહુ સારી રીતે ધ્યાનમાં રાખવામાં આવી છે આ બજેટમાં. બજેટમાં શું શું સામેલ છે એ તો તમે ઘણું બહુ વિસ્તારપૂર્વક કહી દીધું અને આખું બધી આઈટમોનું લિસ્ટ પણ કહ્યું. ખેતી સિંચાઈ એ ખરેખર જીવાદોરી છે. આપણો દેશ ખેતી પ્રધાન છે, ત્યારે ખેડૂતો માટે જયારે MSP માં જે ફાયદો થયો છે એ સ્વાભાવિક રીતે આપણે ઉલ્લેખ કરવો જ જોઈએ. એ ઉપરાંત મહિલાઓ માટે પણ ઘણું બધું છે આ બજેટમાં. આપણે બધું જ ઓવરઓલ કદાચ આપણે આ બજેટને બહુ ધ્યાનપૂર્વક જોઈએ તો આ બજેટ છે એ હવે આપણે જે કારમો કાળ અથવા તો જે આપણે કપરા કાળમાંથી પસાર થયા એ કપરા કાળમાંથી બહાર લાવવા માટેનું એક સૌથી મોટું ઇજન બની રહેશે. એ સૌ કોઈ આવનારા દિવસોમાં જોઈ શકશે. અને જે રીતે ઇન્ડસ્ટ્રીઓની વાત કરીએ તો આપણે ગુજરાતની ઇન્ડસ્ટ્રીમાં અત્યારે હીરા ઉદ્યોગની વાત કરીએ તો હીરા ઉદ્યોગનો બહુ જ મોટો ફાળો છે. અને હીરા ઉદ્યોગના વેપારીઓ અને હીરા ઉદ્યોગના જેટલા સાહસિકો છે એમણે આ દેશને ખરેખર ઘણું બધું આપ્યું છે. માત્ર ગુજરાતને નહીં બલકે એમણે આ રાજ્યને પણ બહુ જ મોટી મૂડી આપી છે અને મૂડી આપતા રહે છે. સ્વાભાવિક રીતે એમના માટે રાહતના સમાચાર છે. અને અત્યારે મારા પરમ મિત્ર શ્રી જે રીતે ડાયમંડ ઉદ્યોગના જે અધ્યક્ષ બેઠા છે એમણે એમની વાત કરી છે, અને જે રીતે એમની માંગણી 2.5% હતી ને 5% મળ્યું છે તો એનાથી જે ફાયદો છે એ પણ જોવામાં આવશે. ને એમણે જે આશાઓ વ્યક્ત કરી છે આશાઓ પણ પરિપૂર્ણ થાય એ બાબતે પણ હું ચોક્કસપણે આશાવાદી છું. જી 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 આપણી સાથે ખેડૂત છે, ઉદ્યોગકાર તરીકે અને એક મહિલા તરીકે આપણી સાથે રુઝાન ખંભાતા છે, અને ડાયમંડના એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે તે ઇન્ડસ્ટ્રી તરફથી આપણી સાથે પ્રેસિડેન્ટ પણ છે દિનેશભાઈ. તો ત્રણેય ઇન્ડસ્ટ્રીની આપણે અહીંયા વાત કરીશું. સૌથી પહેલાં ખેતીની વાત કરીએ, ખેડૂતની આપણે વાત કરીએ. ખેડૂત માટે જે પણ જોગવાઈ કરવામાં આવી છે, દિલસુખભાઈ શું અપેક્ષા હતી અને જે મળ્યું છે, ખરીદી કરવામાં આવશે, રેકોર્ડ પે ખરીદી કરવામાં આવશે, તમામ જાહેરાત કરવામાં આવી છે, એ ખેડૂત તરીકે આપ શું કહેશો આ જ તમામ જાહેરાતોથી? પ્રથમ તો વાત કરી દઉં, આપણે આજે તમે 4 મુદ્દા મને બતાવ્યા. વાત ગમે ત્યારે સરકાર કોઈ પણ ની હોય, આમ આદમીની હોય, કોંગ્રેસની હોય કે ભાજપની હોય, ચાહે કોઈ પણ ની હોય, આઝાદી કાળથી ખેડૂતોને માત્ર બતાવવામાં જ આવેલું છે. ખેડૂતો માટે ડિજિટલ સર્વિસ અપાશે એવી એમને વાત કરી છે. ઓર્ગેનિક ખેતી ઉપર ભાર આપવામાં આવશે. 2023 નું વર્ષ મોટું અનાજ વર્ષ ઘોષિત કરવામાં આવશે. તેલીબિયા ઉત્પાદન વધારવા માટે એ દિશામાં કામ કરવામાં આવશે. આવી અનેક વાતો કરી છે. તો શું અત્યાર સુધી કઈ થયું જ નહોતું ખેડૂતો માટે કાર્યવાહી એવું મારે સ્વીકારવું રહ્યું ને આ શબ્દો સાથે? આજ સુધી ખેડૂતો માટે કોઈ પણ સરકાર કઈ કર્યું જ નથી. સરકાર કોઈ પણ નહીં હોય, આ બધું કરવાનું છે તો આજ સુધી થયું જ નથી. અને રહી વાત, અમે તો આશાવાદી હોઈએ છીએ કે અમારી જણસી છે ખેતરથી માર્કેટ સુધી જાય ત્યાં ખરીદદાર મળી રહે. બજેટની અંદર જોગવાઈ કરવામાં આવે છે બધી. શિવમભાઈ, ખુશીની વાત છે, પણ માત્ર જેમ કહેવાય છે ને કે કિસ્મતની હાથમાં રેખા હોય છે પણ કિસ્મત નથી હોતી. અને ચણાયેલી ઇમારત છે ને એ ચણાયેલી ઇમારત ચિત્રમાં નથી હોતી. એમ બજેટની અંદર જોગવાઈ કરી દેવામાં આવી છે, મસ્ત મોટી વાતો કરી દેવામાં આવી છે, સહાયોની વાત કરવામાં આવે છે. આવું તો આઝાદી વખતથી ખેડૂતો માટે કરતા આવ્યા છે, પરંતુ સાચા અર્થમાં ખેડૂત સુધી ક્યારેય પહોંચી છે આ બધી સહાયો? અનાજ ખરીદીની વાત કરે છે, વાત કરી દેવાથી, માત્ર જાહેરાત કરી દેવાથી એને લાભાન્વિત નથી કરી શકાતા. હું ખેડૂત છું, મને ખબર છે. માત્ર જાહેરાત, આપ પણ જાણો છો શિવમભાઈ, માત્ર જાહેરાત કરવાથી અમે લાભાન્વિત નથી થતા. અને આ ગેસ્ટ પેનલના મિત્રો પણ સમજી શકે છે, માત્ર જાહેરાત કરવાથી કશું નથી, પરંતુ નક્કર પગલા ભરવામાં આવે, એના માટે ચોક્કસ પ્રકારની નીતિ ઘડવામાં આવે તો અને તો જ અમે ખેડૂતો ટકી શકવાના છીએ. ખેડૂતનો દીકરો ખેતીથી વિમુખ ન થાય. અને એગ્રી સેક્ટર છે, ખેતી ક્ષેત્ર એવી વસ્તુ છે
ભારતનો પાયો, ભારતનો આધાર, હિન્દુસ્તાનનો આધાર, આ દેશનો આધાર ખેતી પર ટકી રહેલો છે. અને જે લોકોની પાસે કોઈ પણ પ્રકારની સ્કિલ નથી, જે યુવાનો પાસે કોઈ આવડત નથી, એજ્યુકેટેડ નથી, એવા લોકોને રોજગારી જો પાડતું હોય તો એક મારું ખેતી ક્ષેત્ર છે, હું ખેડૂત છું, હું ખુશી સાથે ગર્વ છે છાતી ઠોકીને કહું છું કે અમારું ક્ષેત્ર છે એ સૌથી વધારે આ દેશમાં રોજગારી આપે છે. આની સામે વિરોધ કરવો હોય તો કોઈ પણ મિત્ર વિરોધ કરી શકે છે. પરંતુ સરકારને હું વિનંતી કરું છું, આપ જે જાહેરાત કરી છે એ અમારા ખેડૂતના દીકરાઓને ખબર ના હોય, ખેડૂતોને ખબર ન હોય, એને તો ક્ષેત્રે જવાનું હોય, પરંતુ જે જાહેરાત કરી છે એને વાસ્તવિક રૂપ આપવામાં એક નાનકડો પ્રયાસ કરે શિવમભાઈ. જી વિક્રમભાઈ, ખેતીને લઈને આ દિલસુખભાઈએ પોતાની જે વાત છે તે રજૂ કરી. આપ શું કહેશો, ખેતી માટે જે પણ રજૂઆતો કરવામાં આવી છે તેના માટે? આપણી પાસે વિક્રમભાઈ ફરીથી આવીશ આપણી પાસે થોડીક વારમાં. તો આપણું બજેટ 2022 રજૂ થયું. અત્યારે આપણે ઉદ્યોગકારોને સાંભળ્યા કે તેમનું શું કહેવું છે આ બજેટને લઈને. ચર્ચાને આપણે આગળ વધારીશું. વિક્રમભાઈ, આપની પાસે આવું છું. ખેતીને લઈને આપણે અત્યારે વાત કરીએ. હવે ખેતી માટે એક જાહેરાત એમએસપીને લઈને ખરીદી કરવામાં આવશે. સિવાય ઘણી બધી જાહેરાત છે તે કરવામાં આવી. ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે, બીજી ઘણી જાહેરાતો. આપના મતે શું કહેશો આ ખેડૂતોને લઈને જે પણ ખેતીમાં જે જાહેરાત આમાં કરવામાં આવી છે, શું કહેશો, કેટલો ફાયદો છે ખેડૂતોને? જે ખેતીને અપગ્રેડ કરવાનું અને ડ્રોનનો યુઝ છે કે ઓર્ગેનિક ફાર્મિંગને પ્રોત્સાહન આપવું કે પછી ઇવન રૂરલ સેક્ટરમાં પોસ્ટ ઓફિસીસને ખાસ કરીને જે વાત કરીને એઝ એ બેન્કિંગ પોસ્ટ ઓફિસ બેન્કિંગ યુનિટ જેમ કામ કરે એ આવકાર્ય છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ વસ્તુ છે અને ચોક્કસ આવકાર્ય છે. પણ બજેટ છે ને એ એટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સેન્ટ્રિક છે, કારણ કે અલ્ટિમેટલી વી શુડ નોટ ફર્ગેટ કે ઇન્ડિયા ઇઝ અ સોશિયલિસ્ટિક કન્ટ્રી અને લોકોની સુખાકારીથી સરકારો બનતી હોય છે. સરકારોનું મુખ્ય કામ છે એ લોકોની સુખાકારી જોવાનું છે. ત્યારે જ્યારે ખેડૂતની વાત કરીએ તો બિલકુલ મારા ખેડૂત સાથીએ એટલી બધી, દિલસુખભાઈએ એટલી સાચી વાત કરી કે હિન્દુસ્તાનમાં સૌથી મોટામાં મોટો જો કોઈ એમ્પ્લોયર હોય તો એમ, કારણ કે આજની તારીખે આપણે આ બજેટ છે ને એ ગંભીર સમસ્યાઓ જેમ કે અનએમ્પ્લોયમેન્ટ અને મોંઘવારી આ બેને એડ્રેસ નથી કરતું. અનએમ્પ્લોયમેન્ટની વાત કરીએ ને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે લોંગ ટર્મ એમ્પ્લોયમેન્ટની વાત કરીએ, પણ શોર્ટ ટર્મ જે અનએમ્પ્લોયમેન્ટનો જે પ્રશ્ન છે એને શોર્ટ ટર્મ એટલે હું એક વર્ષને શોર્ટ ટર્મ ગણું છું, એક વર્ષના બજેટને. તો એની અંદર ખેડૂતો લગભગ આશરે 35 કરોડ અનસ્કિલ્ડ વર્કર્સને જોબ આપે છે, જેને કોઈ બીજું એને પગાર દેવા તૈયાર નથી. કોર્પોરેટ તો નહીં જ તે, એને પણ એ ખેડૂતો એને કામ આપે છે. તો ખેડૂતોને જો તમે એને એમ્પાવર કરો ને તો જ તે હિન્દુસ્તાનનો અનએમ્પ્લોયમેન્ટનો પ્રશ્ન હલ થાય. બીજા નંબરે એમએસએમઈ આવે છે. એમએસએમઈ પણ 7 કરોડ એમએસએમઈ છે. એ તે એવરેજ 3 જોબ ક્રિએશન ગણો તો 21 કરોડ જોબ એમએસએમઈ ક્રિએટ કરે છે. હવે આ સરકાર છે ને એ 20 લાખ કરોડનું કોરોના ટાઈમે ઇમ્પિટસ આપ્યું કે બૂસ્ટ કરી નાખશું, પણ ખરેખર આ સરકાર બજેટનું પહેલા આપણે સિસ્ટમ હતી કે આપણે આખા ઇન્ડિયામાં આ સિસ્ટમ છે કે ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા હોય, ઇવન લોકલ લેવલ સેલ્ફ ગવર્મેન્ટ એ એમના બજેટ રજૂ કરે ને ત્યારે ગયા વર્ષે શું થયું ને એનો બ્યુરો મુખ્ય વ્યક્તિ દેતો હોય છે. અને એ બ્યુરો દે કેટલો આપણું આયોજન શું હતું ને કેટલું વપરાણું આ જોવામાં આવતું હોય છે. મને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ સરકારે આવી બધી જે લોકતાંત્રિક પ્રણાલી હતી ને એ સંપૂર્ણપણે નષ્ટ કરી નાખી છે. આપણી સરકારની અંદર પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટની અંદર હવે આ 20 લાખ કરોડનું સ્ટિમ્યુલસ પેકેજ આપ્યું, કોને મળ્યું છે, શું થયું? અને મળ્યું હોય તો તે તમારે સીએને એઝ એ તમે એજન્ટ કોકને ગોતો અને પછી તમને કંઈક મળે. બાકી સાધારણ માણસને તો કોઈ વસ્તુ કે કેન્દ્ર સરકાર તમારે હવે 1 લાખ રૂપિયા તમને બેંક આપી દેશે વગર કોઈ ગેરંટી. અહીંયા જાઓ ત્યારે તો ખેડૂતને કોઈને, સાધારણ માણસને કે મિડલ ક્લાસને કોઈ જવાબ નથી દેતું. બીજી મહત્વની વાત, જે મોંઘવારીની વાત કરું છું ને ત્યારે મારે શિવમભાઈ એ વાત કરવી છે કે છેલ્લા થોડાક સમયથી ઇન્ફ્લેશન હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ છે ને એ લગભગ છેલ્લા ઘણા મહિનાઓથી સતત 14% 15%ની આજુબાજુ છે. એટલે મોંઘવારી ઘટી નથી રહી. તમે અત્યારે જુઓ ડીઝલ પેટ્રોલના એક મિડલ ક્લાસ, ઇવન લો અપર મિડલ ક્લાસ છે ને એ પણ ગાડી લઈને બહાર નીકળે ને તો એ વિચાર કરે છે કે ડીઝલ સારું પુરાવવું પડશે, જરૂર ન હોય તો બહારગામ નથી જવું. હવે એ એલપીજી ના સિલિન્ડર, મહિલાઓની જે આખી
એની તંત્ર જે છે ને એ એટલું બધું વિખાઈ ગયું છે એના ખર્ચાનું, એના ઘર ચલાવવાના બજેટ. કારણ કે LPG તમે જુઓ કે ખાદ્ય તેલ જુઓ, એટલી બધી સખત મોંઘવારી છે. અને એ સખત મોંઘવારીમાં તમે પાછલા બારણે એમને એમ્પાવર ને એ પૈસા વધારે કમાઈ શકે જે વ્યવસ્થા ઉભી કરવાની બદલે પાછલા બારણે રહ્યા ખેડૂતોને કે 2000 રૂપિયા તમને ખાતામાં નાખી દીધા. એટલે 2000 રૂપિયા ખાતામાં ન નાખો, તમે ખેડૂતોને એમ્પાવર કરો, યુરિયાના ભાવ ઘટાડો, તમે એને સબસિડાઇઝ કરો. તમારે જે એના બદલે ગેમ છે ને એ માણસ માગતો થઈ જાય એમના પાસે ને સરકારને આમ જાણે બે હાથ જોડીને એમ કે ને એવી પરિસ્થિતિ ઉભી કરવાનું જે આ ષડયંત્ર ઉભું થઈ રહ્યું છે છેલ્લા થોડા વર્ષમાં, આ બહુ દુઃખદાયી છે. ખેડૂતોના એમ્પાવરમેન્ટની વાત, જી ચોક્કસ ખેડૂતોના એમ્પાવરમેન્ટની વાત અને મધ્યમ વર્ગની વાત, જે મધ્યમ વર્ગની વાત આપણે કરી રહ્યા છીએ, કરદાતાઓની વાત કરી રહીએ. પારસભાઈ, કરદાતાઓ માટે આપણે વાત કરીએ, આ સિવાય ખેડૂતોના એમ્પાવરમેન્ટની પણ વાત કરી. ટેક્સ સ્લેબમાં કોઈ પણ છે તે બદલાવ નથી કરવામાં આવ્યો, તેને લઈને ઇન્કમટેક્સમાં પણ રાહત નથી, તેને લઈને સામાન્ય જે મધ્યમ વર્ગની આપણે વાત કરી તો તે લોકો કે થોડા ઘણા નિરાશ છે તે જોવા મળ્યા છે. આપનું શું કહેવું છે આ મુદ્દે? સામાન્ય વર્ગ તો ચોક્કસપણે શિવમભાઈ નિરાશ થયો જ છે. મેં જેમ અગાઉ કીધું તેમ કે જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને એક આશા હતી કે આ બજેટની અંદર તેમને ટેક્સ સ્લેબમાં છૂટછાટ આપવામાં આવશે અથવા તો કોરોના કાળની અંદર જે એમને ખર્ચા થયા છે, તેમના પરિવારમાં કોઈ હોસ્પિટલાઇઝ થયું હોય અને તેમને જો દવાઓનો કોઈ ખર્ચ થયો હોય તો તેમને એ આશા હતી કે સરકાર એવી જાહેરાત કરશે કે કોરોના કાળમાં જે હોસ્પિટલાઇઝ કોરોનાની સારવાર માટે થયેલું હશે તો તેનો જે ખર્ચ હશે એ તે ઇન્કમ ટેક્સ માંથી બાદ આપવો જોઈતો હતો, પરંતુ તે બાદ આપવામાં ના આવ્યો. બીજી વસ્તુ આપણે જે કીધું કે યુવાનોની આની અંદર કોઈ વાત કરેલી નથી. તમને કદાચ યાદ હશે કે 2014 ની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમ કીધું હતું કે ભારતની અંદર હું દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગારી આપીશ. એટલે કે આજે 7 વર્ષ પૂરા થાય એટલે 14 કરોડ રોજગારી યુવાનોને મળવી જોઈતી હતી. એના બદલે કોરોના કાળની અંદર 12.24 કરોડ લોકો જે છે બેરોજગાર બન્યા. અને આજે હવે 2022 ના બજેટમાં એમ કહે છે કે 60 લાખ લોકોને અમે ખાલી બેરોજગારો છે તેમને રોજગારી આપીશું. એટલે પોતે જ પોતાની વાતને ફેરવી તોડવે છે અને એ પોતે જ એ રીતે માની રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક યુવાનોને રોજગારી આપવામાં બી એ લોકો નિષ્ફળ રહ્યા છે. આજે તમે જુઓ ને શિવમભાઈ કે ખાલી કેન્દ્રની અંદર જ તમે જુઓ તો કેન્દ્રની અંદર 8,34,000 થી વધારે જગ્યાઓ તો ખાલી છે કે જેની અંદર યુવાનોની ભરતી થઈ શકે છે. આ ઉપરાંત ગુજરાતની અંદર અને બીજા દરેક જે પ્રદેશો છે તેમાં બી સરકારી નોકરીઓ છે, આ ઉપરાંત ખાનગી નોકરીઓ છે, પણ સરકારની મનસા નથી. સરકારને પોતે જે ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવી છે કે જેથી કરીને એમને કોઈ બી જાતની બીજી હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કે પીએફ ની સુવિધા ના આપવી પડે. તમે આ બજેટની અંદર જોજો કે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર એમણે ફક્ત 1.8% ખર્ચો એ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર કર્યો છે. કોરોના કાળની અંદર જયારે આટલી બધી મહામારી થઈ તો એના પછી જયારે હોસ્પિટલો વધારવી જોઈએ, બીજી હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ વધારવી જોઈએ, તે વધારી નથી. બીજી એક વાત હું આપને કહું કે મનરેગાનું જે બજેટ છે, વાર્ષિક બજેટ, એ જે 98,000 કરોડ રૂપિયા હતું તેને ઘટાડીને 73,000 કરોડ રૂપિયા કરી દીધું છે. એટલે મનરેગાની અંદર બી એમણે ગરીબોને અન્યાય કર્યો છે. તમે જોશો કે એમને આજે એક દિવસની મજૂરી 350 રૂપિયા ખુદ ગવર્મેન્ટે નક્કી કરી છે તો બી તેમને 250 રૂપિયાની મજૂરી આપવામાં આવે છે. અને ગવર્મેન્ટે ખુદ પોતે સ્વીકાર્યું છે કે તેમને 100 દિવસનું કામ આપવું જોઈએ, મિનિમમ 100 દિવસનું કામ આપવું જોઈએ, તેને બદલે આજે 56 દિવસનું કામ મળે છે. આ ઉપરાંત તમે જો જે એમને જે અન્નપૂર્ણા યોજના જે ચાલુ કરી હતી કે જે દરેક 4 રસ્તા પર જે કડિયા નાકા ઉપર મજૂરોને કડિયાઓનું બજાર ભરાય છે ત્યાં 10 રૂપિયા અંદર અન્નપૂર્ણા ભોજન યોજના હતી, છેલ્લા 2 વર્ષથી બંધ છે. મધ્યાહન યોજના અને મેટર્નિટી લીવ જે હતી તેનું જે બજેટ હતું એ બી ઘટાડી અને આજે એ લોકોએ એની અંદર બી ખાસો ધરખમ ઘટાડો કર્યો છે. એટલે આ બધી વસ્તુઓ બતાવે છે આજે સામાન્ય અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જે છે મોટા મોટા વાઈફાઈ રેલવે સ્ટેશનો નથી જોતા, મોટી રેલવેની ગાડીઓ નથી થતી, બરાબર. ખુદ પ્રધાનમંત્રીએ પોતે એમ કીધું હતું કે હવાઈ ચપ્પલ પહેરનારો એ હવાઈ મુસાફરી કરશે કે હવે સીધા રેલ ઉપર આવી ગયા છે. એટલે તમે આજે માણસને જે મૂળભૂત જે જરૂરિયાતો છે ગુજરાતની અંદર 1.44 લાખ લોકો ઘર વિહોણા છે, બરાબર છે, તેમને ઘર મળ્યા નથી. તો અત્યાર સુધી સરકારે કર્યું નહીં, હવે 80 લાખ જે ઘરો નવા બનાવવાની વાત કરે છે તો બજેટ રજૂ કરવું અને વાસ્તવિકતા જે હોવી એની અંદર ઘણો બધો ફરક છે. રજૂ કરવું અને
દેખાઈ રહી છે. જી, રજૂ કરવું અને સામે લાવવું બહુ મોટો ફરક છે. 2 કરોડને બદલે 60 લાખ નોકરીની વાત, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત, મનરેગાની વાત, તમામ વાત શા માટે ઘટાડવામાં આવ્યા અને બતાવવામાં આવ્યા છે, તો રજૂ અમલ કરવામાં ક્યારે આવશે? જે પહેલી વાત તો એ બહુ સમજી લેવાની છે કે કોઈ પણ જાહેરાત કરવામાં આવે અને પછી એનો અમલ નથી થતો, એવી જો કોઈ વાત કરતું હોય તો બજેટમાં જોગવાઈ એટલે જ નક્કર પગલા, અને એ બજેટમાં જાહેરાત થાય એ જાહેરાત છે એ પ્રાવધાન કહેવાય એને. અને ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ 2 પ્રકારના વેલબિંગ હોય છે. એમાંથી આપણે અત્યારે આમાં તો ડાયરેક્ટ કદાચ વેલબિંગ ની ચર્ચા કરીએ તો રોજગારીની તકો ને કેટલી નોકરીઓ ઉભી થશે એના સ્પષ્ટ આંકડાઓ બધા મિત્રો સમક્ષ છે, પણ એનો પણ ઉલ્લેખ જો કર્યો તો સારું કહેવાય. મારા મિત્ર વિક્રમભાઈએ ખરેખર 2-3 વાતોને વખાણી છે અને એ ખરેખર એક હકારાત્મક રાજનીતિ કહેવાય અને આ જ રીતે વાત કરવી જોઈએ. બાકી જેટલું બોલવું પડે એટલું બોલ્યા, એ એમની ફરજ હતી રાજકીય પક્ષ તરીકે એક આમ આદમી પાર્ટીના. પણ સ્ટાર્ટઅપ એ જ MSME નું અને રોજગારી તકો ઉભો કરવાનું સૌથી મોટું ક્ષેત્ર બની રહેવાનું છે, એ આપણે સૌ જાણીએ છીએ. તેમ છતાં જો આપણે આ જ રીતે માત્ર ને માત્ર રાજનીતિ સભર વાતો કરતા રહીશું તો દેશના વિકાસમાં ફાળો આપવાનું ક્યાંક ને ક્યાંક ચૂકી જઈએ છીએ. હવે પાર્ટી કોઈ પણ હોય, પણ બજેટ સારું હોય તો એના વખાણ કરી દેવા જોઈએ ને એમાં અચકાવાય નહીં. આપણે કોંગ્રેસના બજેટ આટલા વર્ષોમાં જોયા છે અને કોંગ્રેસના બજેટમાં જ્યાં જ્યાં રેલવેનો વિકાસ આવતો હતો ત્યારે હવાઈ મુસાફરીમાંથી ધરતી પર આવીને રેલવેની વાતો કરવા લાગ્યા, એવી વાતો આપણે ક્યારેય કરી નથી. અને રેલવેનો વિકાસ થાય એટલે હવાઈ મુસાફરી વાળી વાત ઉડી ગઈ. આ બધી એવી વાત થઈ કે હવે કાળું છે એટલે સફેદ તો હોય જ. હવે નકારાત્મક રાજનીતિનો મારી પાસે કોઈ જવાબ નથી, પણ આ બજેટ છે એ હકારાત્મક જે દ્રષ્ટિકોણ લાવ્યું છે એ દેશના નાગરિકો જોઈ રહ્યા છે. અને આ બજેટને વખાણવા વાળા જે અર્થશાસ્ત્રીઓ છે એ ખરેખર જે તટસ્થ અર્થશાસ્ત્રીઓ, એમનું વિશ્લેષણ છે એ વધારે અગત્યનું રહેશે. નહીં કે માત્ર ને માત્ર રાગદ્વેષ અને દૂષિત માનસિકતાથી ભરેલા લોકો કઈ પણ બોલી દે તો લોકો માની જાય, એવું ના બને. અને આ બજેટ પહેલું નથી, બંને રીતના જોવા મળી રહ્યા છે. અર્થશાસ્ત્રી હિરેનભાઈ, અર્થશાસ્ત્રી બંને રીતના જોવા મળી રહ્યા છે. એક વખાણી પણ રહ્યા છે, પણ જે વખોડી રહ્યા છે તેવા પણ જોવા મળી રહ્યા છે. બંને ચોક્કસથી. એટલે 2 પ્રકારના લોકો હોય છે, મેં કહ્યું એમ દરેક ક્ષેત્રમાં. પણ મહદઅંશે અર્થશાસ્ત્રીઓ ચોક્કસ, પણ એમાં પણ એવા અર્થશાસ્ત્રીઓ હોય કે આ બજેટમાં એમને કઈક વસ્તુ સારી ન લાગી હોય તો એમના દ્રષ્ટિકોણથી ક્યારેક કોઈ વસ્તુ છે એ ખામી ભરેલી હોય, ભૂલ ભરેલી હોય, શું રહી ગયું એના વિશેની એમની નોંધ હોય, તો એ પણ ધ્યાને લેવાની બાબત છે. એમ નથી કહેતો કે હું આ બજેટમાં જે કઈ અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે એ જો નકારાત્મક કહે તો એ સારા લોકો નથી, એવું નથી. અને પણ મહદઅંશે જે સ્વીકૃતિ મળી છે આ બજેટને એ ખરેખર બતાવે છે કે વિકાસલક્ષી બજેટ છે. આવનારા ભવિષ્યમાં ભારતને જે દિશામાં લઈ જવાનું છે એ દિશાને ધ્યાનમાં રાખીને મુકાયેલું બજેટ છે અને ખરેખર નવા ભારતની શરૂઆત કરતું આ બજેટ છે. રુઝાનજી, મહિલા ઉદ્યોગકાર તરીકે મહિલાઓ માટે જે પણ જોગવાઈની વાત હમણાં હિરેનભાઈ કરતા હતા, આપ શું કહેશો? આપ પણ કંઈ કહેવા માંગતા હતા એ વાતને લઈને. હા, હવે સાહેબ મને 5 મિનિટ આપજો, કારણ કે ક્યારના બધા બોલ્યા છે. હવે સૌથી પહેલા તો હિરેનભાઈ ક્યારના બધાને સર્ટિફિકેટો આપી રહ્યા છે કે આ અમને પેલું ને ઢેકણું ને પૂછલું. હિરેનભાઈ, તમને ચોખ્ખી વાત કરું, સૌથી પહેલા થેન્ક યુ તમારી સર્ટિફિકેટ ને. બીજું, હું કોઈ પાર્ટી નથી, હું દેશ માટે વાત કરીશ, મારી બહેનો માટે વાત કરીશ, મારા સિટીઝન્સ માટે વાત કરીશ. એટલે તમે બધા તમારા જે પેલા ચશ્મા, તમારું નામ જ નથી લીધું રુજાનબેન, એવી બિલકુલ વાત ના કરો મહેરબાની કરીને. મેં તમારું નામ નથી લીધું કે મેં તમને એમ નથી કીધું કે તમારા માટે કહું છું. મેં વિરોધ પક્ષ શબ્દ વાપર્યો છે, તમે વિરોધ પક્ષ છો એવું તમે સાબિત કરો છો. પહેલા જ્યારે કીધું તેની વાત કરી, અને તમે જે કઈ વાત કરો છો એમાં તમે એક મિનિટ જી જી સાહેબ એમને રેકોર્ડિંગ સમજાવી દીધું, એમને જે કીધું ડાયરેક્ટ એટેક તો બિલકુલ નહીં કરો. એ પહેલાની વાત કરતા હતા. પહેલાની વાત આ એકદમ ખોટી વાત છે. મેં તમને જરા પણ સંબોધન નથી કર્યું. જે કઈ વિરોધ પક્ષની વાત છે એને ટાંકીને કીધું. વિક્રમભાઈની રુઝાનજી આપની વાત આપની વાત રજૂ કરો. આપની વાત કરો. જી રુઝાનજી આપની વાત રજૂ કરી છે. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, હું 2-3 કારણ કે આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ રહી જાય છે. પહેલા તમારું વુમેન રિલેટેડ છે તો એ વાત કરી દઈશ. વુમેન રિલેટેડ વાતમાં સૌથી પહેલા બહુ સરસ સ્કીમો આપી, પણ હું તમને કહી દઉં 2020-21માં માર્ચમાં ફેબ્રુઆરીમાં જયારે બજેટ આવ્યું ત્યારે મારી બહેનો માટે 30,000 કરોડનું એ લોકોએ મૂક્યું હતું, પ્રાવધાન્ય કર્યું હતું, બરોબર. પણ કોવિડ ના લીધે એના લીધે પછી એ લોકોએ ખાલી 21,000 કરોડ પર આવી ગયા. એટલે મારા 30,000 કરોડના 9 કરોડ એ લોકોએ લઈ લીધા, બહેનોના લઈ લીધા.
તમને બધાને જાણીને નવાઈ લાગશે કે આપણા દેશમાં જે વુમેન એન્ડ ચાઇલ્ડ મિનિસ્ટ્રીની વાત કરું છું, એ બજેટની પર્ટિક્યુલરલી વાત કરું છું, 67 એટલે એપ્રોક્સિમેટલી 67% વુમેન એન્ડ ચાઇલ્ડ છે આપણી દેશમાં, 67%, રાઈટ? તો એ લોકો માટે ખાલી આ વખતે 25,000 કરોડનું બજેટ, જે 30,000 હતા તો લઈ લીધા, અને આ વખતે 25,000 કરોડ છે, 25,000 કરોડનું બજેટ જ્યાં મૂક્યું છે. ઓકે, પાછું કે છે અમે રીવેમ્પિંગ કરશું, એટલે અત્યાર સુધી કશું કર્યું તો ભગવાન ભરોસે, પણ હવે લોકો રીવેમ્પિંગ કરે છે. હવે રીવેમ્પિંગમાં બી સાંભળવા જેવી સ્ટોરી છે કે નામ આપ્યું છે સક્ષમ, એટલે નવા નામો છે સાહેબ, સક્ષમ આંગણવાડી અને પોષણ. હવે સક્ષમ આંગણવાડીમાં સાહેબ એ લોકો એ કરવાના છે કે આંગણવાડીને ક્લીન, ગ્રીન એન્વાયરમેન્ટ, પછી શું કહેવાય ઓડિયો વિઝ્યુઅલ એડ મૂકશે. ઓડિયો વિઝ્યુઅલ એડ તો પહેલે બી હતા, એટલે તમે આટલા બધા કરોડ રૂપિયા, જેમાં પોષણ બી આવી જશે ઓબ્વિયસલી, એના માટે એ લોકો આટલા 20,000 કરોડ, 25,000 કરોડ માંથી 20,000 કરોડ એમાં મુકાય છે. બીજો મિશન મહિલા શક્તિ, સરસ નામો છે, એમાં કઈક 3,000 કરોડ આપે છે, અને પછી કે મિશન વાત્સલ્ય એટલે જે ચાઇલ્ડ પ્રોટેક્શન માટે, એમાં એ લોકોએ 900 કરોડ ના બદલે 1,000 કરોડ કર્યું છે. હવે મૂળ વાત એ છે, અને હા, નેશનલ કમિશન ઓફ વુમેન યા જે પેલા વુમેન એન્ડ ચાઇલ્ડ કમિશન ઓફ વુમેન, એ લોકો બધાના પૈસા 150 કરોડ કરી નાખ્યા 180 કરોડ માંથી. ફાઇન, એમાં અત્યારે મારે નથી પડવું. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અત્યારે શું છે? હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સાહેબ એ છે કે આટલી મોટી વાતો મહિલાઓની માટે કરવામાં આવે છે, પણ આજની આપણે આપણા ગુજરાતથી જ એક્ઝામ્પલ લઈ લઈએ કે ડ્રોપ આઉટ રેશિયો આપણા ગુજરાતમાં આખા ઇન્ડિયાનો વર્સ્ટ ડ્રોપ આઉટ રેશિયો છે. આપી દો ને, ખાલી બહેનો ને, દીકરાઓ માટે બી છે કે એટલી કે જ્યારે 97.3% બહેનો ભણતી હોય નાની પ્રાઇમરીમાં, તો જ્યારે હાયર સેકન્ડરીમાં આવે ત્યાં સુધી એ લોકો 29% થઈ જાય. એટલે સાહેબ તમે જુઓ તો ખરા કેટલો મોટો ડ્રોપ આઉટ છે. ને છોકરાઓમાં 96.4% હોય, તેનો ડ્રોપ આઉટ 45% થઈ જાય. એટલે આપણે ત્યાં પ્રાઇમરી ને એમાં ભણવાની વાત કરીએ છીએ, ઠોકી દેતા હોઈશું, અને પછી જયારે મેન ભણવાનું હોય, જયારે કઈ કરવાનું હોય પોતાના લાઈફ માટે, દેશ માટે, ત્યારે એમાં છૈયા. એટલે આ એક સત્ય છે. તમે ભલે મોટી બજેટની વાત કરો. હવે બીજી વાત સાંભળી લો, બેટી બચાવો બેટી પઢાઓ, ફેવરિટ સ્કીમ ઓફ ધ ગવર્મેન્ટ 2016 થી ચાલી રહી છે, અને એમાં તમને હસવું આવશે કે 400 ડિસ્ટ્રિક્ટમાં સ્કીમ ચાલી રહી છે, પણ ખાલી એમાં 600 અને 800 કરોડ આપ્યા છે. 840 કરોડ તો મૂક્યા હતા, એમાંથી ખાલી 600 જ કરોડ અપાયા છે, ને એમાંથી બી 400 એટલે 80% સ્પેન્ડિંગ એ લોકો એડવર્ટાઇઝમેન્ટમાં કરે છે. એટલે જે સ્કીમમાં કેપેસિટી બિલ્ડિંગ કરવાની હોય, બીજા બધા એના જે પાયાના કામ કરવાનું હોય, એ પાયાના કામ નથી થતા, ને બધી મોટી વાતો થાય છે. એટલે એક વુમેન માટે હતી. હવે સાહેબ ક્રિપ્ટોની વાત કરી દો. તમે પહેલા ક્રિપ્ટો કહ્યું હતું, એટલે ક્રિપ્ટોમાં તમને સમજાવી દઉં કે આપણા દેશમાં 140 કરોડ દેશમાં 10 કરોડ થી વધારે ક્રિપ્ટોમાં લોકોએ ઇન્વેસ્ટ કરી છે. 10 કરોડ લોકોએ, બરોબર છે, એપ્રોક્સ 10. એટલે આપણે વર્લ્ડમાં હર 100 માંથી આપણા દેશમાં 7 લોકો ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટ કરે છે, જ્યારે વર્લ્ડમાં હર 100 માંથી 12 કરોડ, એટલે આપણે 5મા નંબર પર છીએ ક્રિપ્ટોમાં. હવે આજે 30%, હવે અમે બી હસવા જેવી સ્ટોરી છે, આ સાંભળવા જેવી છે, કારણ કે હું આ ફિલ્ડ ની છું, એઝ એન એન્ટરપ્રિન્યોર, એઝ અ ધીસ થિંગ, મારું આ ફિલ્ડ છે. ને પછી સ્ટાર્ટઅપ ની બી વાત કરીશ, કારણ કે ભલે હિરણભાઈ મોટી વાત કરી, એમને કદાચ ખબર બી નહીં હોય, જોઈ લેજો સાહેબ ઓનલાઈન કેટલા સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં છે. કમિંગ બેક ટુ ક્રિપ્ટો, તો ક્રિપ્ટોમાં અમારા નિર્મલાજી કહે છે, અમારા ફાઇનાન્સ મિનિસ્ટર કહે છે કે ભાઈ જયારે પૂછવામાં આવ્યું તો કે જે અમે ડાયરેક્ટ ડિજિટલ કરન્સી કરશું એ પર કોઈ ટેક્સ નહીં, કારણ કે એમાં કન્ફ્યુઝન. હવે આપણી ઇન્ડિયા પોતાની કઈ ક્રિપ્ટો બી કરવા માંગે છે, એટલે એમાં કઈ અગર ઇન્ડિયા કરે એઝ અ ગવર્મેન્ટ તો નો ટેક્સ, પણ તમે બહારની ક્રિપ્ટો કરન્સી યુઝ કરો તો તમને એની પર ટેક્સ લાગે. એટલે આ બહુ હસવા જેવી વાત છે કે તો 30%, કારણ કે ગવર્મેન્ટને મળતું નથી ને, એટલે ગવર્મેન્ટ એની પર 30%, પ્રોફિટ અને લોસ, એટલે એમાં છે કે તમે ભલે લોસ બી કરો તો બી તમને 30% એમાં લાગે જ લાગે. એટલે આ એક દુનિયાનો સૌથી મોટો જોક છે, અને વર્લ્ડ ઓવરમાં આપણી વર્લ્ડ જોજો બધા વાંચો, હવે જયારે ખબર પડશે સો કોલ અર્ધશાસ્ત્રીઓ બધું, કારણ કે અલ્ટિમેટલી જે અર્ધશાસ્ત્રીઓ બહુ બધું વધારે વિચારે છે ને, તે લોકો અમારા જેવા કોમન મેન ને ભૂલી જાય છે, જે લોકોને સિમ્પલ બેઝિક દાળ રોટી કપડાની જરૂર છે એ ભૂલી જાય છે. હવે સ્ટાર્ટઅપ ની વાત કરી લઉં સાહેબ, કે સાહેબ મારા વિરણભાઈએ બહુ સ્ટાર્ટઅપ વાત કરી. ખાલી આટલા છેલ્લા 5-6 વર્ષમાં 2015 કે 16 થી 2021 થયા, ખાલી 60,000 સ્ટાર્ટઅપ છે દેશમાં સાહેબ, ખાલી 60,000. એટલે વર્ષમાં ખાલી 10,000 સ્ટાર્ટઅપ કર્યા, અને જોબ જનરેશન કેટલું છે જોઈ લેજો સાહેબ. એટલે મોટો જોક છે. હવે સ્ટાર્ટઅપ જોડે હજી એક બીજો જોક કહી દો કે ક્યારના બધા કિસાનો કદાચ ખુશ થઈ ગયા હશે, ડ્રોન ટેકનોલોજી, પછી અહીંયા સ્ટાર્ટઅપમાં લખ્યું છે ડ્રોન શક્તિ. હવે સાંભળો, હું આ ડ્રોન માટે મને વધારે ખબર છે, કારણ કે મેં એક પ્રોજેક્ટ કર્યું છું, અને મારે જે ડ્રોન નું એકચ્યુઅલ માણસ કામ કરે છે એની જોડે હાલ ફોન પર મેં પૂછી લીધું હતું કે બેના મોટો જોક છે, કારણ કે ડ્રોન માટે જે એની મશીનરી જોઈએ, જે મોટર જોઈએ, જે માઇક્રોપ્રોસેસર જોઈએ, જે ચીપ જોઈએ, એ બધું વાયા છે. એટલે ડાયરેક્ટ ચાઇનાથી તો લેવાય નહીં, ભલે $100 બિલિયન નું આપણે ઇમ્પોર્ટ કર્યું હોય ચાઇનાથી, પણ હજી જે વાયા આવે છે ને, એટલે એ ચાઇનાનું નામ ના આવે, બીજા બધા દેશના નામથી એ લોકો ઇમ્પોર્ટ કરે,
એટલે બેન આ ડ્રોનમાં આપણે ખાલી અહીંયા એસેમ્બલ કરીએ છીએ, સ્ક્રૂ પકડ લગાડીએ છીએ, આપણને સીધું એક શું કે આપણે એની મોટર બી ઇન્ડિયામાં નથી બનાવી શકતા એવી આપણી હાલત છે ને. આપણે મોટા ડ્રોન ટેકનોલોજી વાત કરીએ, બોલતા એ ભાઈએ તો મને હા બીજું વાત કે એના જે પ્રોસેસરો આવે છે ને ડ્રોન નવા એસેમ્બલર છે એ લિંક થાય છે સેટેલાઇટો જોડે, 64 સેટેલાઇટ જોડે વાત થાય છે પ્રોસેસરની, અને આપણે એનું સોફ્ટવેર બી આપણે સોફ્ટવેર બી નથી આવડતું, એટલે આપણા જે ડ્રોન છે ને હેક થઈ શકે છે. અગર કોઈ દેશ છે, જેમ આપણે પહેલા ખબર છે ટેલિકોમ ઇક્વિપમેન્ટમાં આપણે પર્ટિક્યુલર કંપનીનું નામ ભૂલી ગયા, મોડેલ્સ બંધ કર્યા હતા કારણ કે હું કેવું કે ભૂલી ગયો એક્ઝેક્ટ યાદ નથી, પણ ચાઇનાથી આવતા હતા ને આપણને થયું કે હેક થાય છે. એટલે કમિંગ બેક ટુ એટલે સાહેબ આ ડ્રોન નું આજે પેલો સપના બતાવે છે ને કે ડ્રોન એ મોટો જોક છે. હા, ડ્રોન ઇઝ ધેર, પણ જે એને વિકસાવવું છે એટલે ઇટ વોઝ અ જોક. હવે ત્રીજો પોઈન્ટ કરી દો સાહેબ, એડ્યુકેશન નો, કે ભાઈ અમે ડિજિટલ એડ્યુકેશન કરવાના છીએ. તો ભાઈ અત્યારે તો આટલા વર્ષોથી આટલી બધી કંપનીઓ ડિજિટલ એડ્યુકેશન જ કરે છે, પછી લખે છે અમે ક્રિટિકલ થિંકિંગ માટે કરવાના છીએ. અરે સાહેબ, પણ આ કોઈ રીત છે અહીંયા મૂકવાની? ઇટ ડઝન્ટ મેક એની સેન્સ ટુ એનીબડી. અને ત્રીજો ફાઇનલી વાત કે અમે મેન્ટલ હેલ્થ માટે હેલ્પલાઇન ખોલવાના છીએ. મને એવું યાદ છે કે મારા મોદી સાહેબે 2012 એવું કહ્યું કે લેસ ગવર્નન્સ નહીં, એવું જ કંઈક ને કે મોર ગવર્નન્સ નથી કરવાના, એ તો અરે અમે ગવર્નન્સ કરવાના છે ને બિઝનેસ નથી કરવાના. તો આ બધું અમારા મોદી સાહેબ શું કરવા માંગે છે મને ખબર નથી પડતી. એક નેશનલ આવી હેલ્પલાઇન સાહેબ બહુ ચાલે છે, એનાથી કોઈ ફરક નથી પડતો. તમે ગ્રાઉન્ડ લેવલમાં, કારણ કે મારા જે બિચારી ગરીબ બહેનો છે હેલ્થ પ્રોબ્લેમ કારણ કે એનો ડોમેસ્ટિક વાયલન્સ, એનો પતિ મારતો હોય, પેલા પતિ ઘરમાં બેઠા હોય, તો એ લોકો કઈ ફોન કરીને પૂછવાની છે કે ભાઈ મને મેન્ટલ હેલ્થ માટે તમે મદદ કરો. એટલે સાહેબ, એટલે મેં કહ્યું કે આ એક મોટો જોક છે, અને એટલા માટે હું એટલે હું નોટ એઝ હું કોઈ એમાં નથી, બટ આઈ એમ ટેલિંગ યુ કે અગર આ લેવલ પર એઝ અ લેમેન, હું અર્ધશાસ્ત્રી નથી, પણ જે કોમન મેન માટે આપણે કામ કરવાનું છે, આપણે અર્ધશાસ્ત્રીઓ માટે કામ નથી કરવાનું. ને આટલા મેં પોઈન્ટ મારા સંક્ષેપમાં કહ્યા. થેન્ક યુ. જી હિરેનભાઈ જવાબ, પછી આપણે દિનેશભાઈ પાસે જઈએ. દેશને ક્રિપ્ટોકરન્સીમાં કદાચ આપણે એમ કહીએ કે હવે આ સરકારને નથી મળતું એટલે આપણે દેશને નથી મળતું એટલે આપણી વાત થઈ, અને આપણે તો સ્વાભાવિક રીતે આપણો દેશનો સ્વાર્થ આપણે જોવો જોઈએ. દુનિયાના બધા દેશોને આપણે જોયા છે કે હંમેશા પોતાના દેશનો સ્વાર્થ જોવે, પોતાની ઇકોનોમી વધે, પોતાનું સંરક્ષણ વધે, અને સરકાર સ્વાભાવિક રીતે આ જ દિશામાં વિચારતી હોય. તો એ ખરેખર વખાણ છે એક પ્રકારના. આપણે જેવી રીતે સંરક્ષણ ક્ષેત્રમાં આયાત 100 આઇટમોમાં બંધ કરી, તો એનો અર્થ એવો નથી થયો કે સરકારની કોઈ સુવિધાઓ આપણે દેશમાંથી લોકોની સુવિધાઓ છીનવી લીધી છે. એ સવાલ એ કે નુકસાન જાય તો પણ ટેક્સ ભરવો પડશે, એને લઈને જરા ક્લિયર કરજો સર. મળતું તો આપણા લોકોને ને સર. જો આપણે દેશમાં કોઈ પણ, મેં પેલા મારી વાત પૂરી કરી લઉં કે સંરક્ષણ ક્ષેત્રમાં આપણે જેવી રીતે મેં વાત કરી એમ 100 આઇટમોમાં જો આપણે કદાચ ઇમ્પોર્ટ આપણે બંધ કરીએ તો એ આપણે ત્યાં રોજગાર વધે છે, આપણે ત્યાં ઇન્ડસ્ટ્રીઓ વધે છે, ઘણા બધા લોકોને એના કારણે રોજગાર મળે છે, આપણે ઘર આંગણે વિકસાવે છે. આપણે જયારે ઇન્ટરનેશનલ માર્કેટમાંથી પરચેસ કરવા જઈએ છીએ ડિફેન્સની કોઈ પણ આઇટમો, ત્યારે આપણને ખબર છે કે એમાં આપણી સ્થિતિ શું થતી હોય છે. ઘણીવાર આપણે ચૂંટણીયા પણ ટેકવા પડતા હોય છે. આ પેલા કોંગ્રેસની સરકારોએ આ વસ્તુ કરેલી છે, અને ઘણા બધા એમાં કૌભાંડો પણ આચર્યા છે, અને એના કારણે દેશને ઘણું ભોગવવું પડ્યું છે, અને સુરક્ષાની બાબતમાં આપણે ખરેખર બહુ પાછળ ધકેલાઈ ગયા હતા. એ સ્થિતિમાંથી બહાર કામ કર્યું. જી 7 વર્ષથી અમારી સરકાર છે. અમે મળી ગઈ છે, લોકોએ દઈ દીધી છે પનિશમેન્ટ. વિક્રમભાઈ ગાણું ગાતા રહેશો તો ખરેખર રુઝાનબેનના શબ્દોમાં કહું તો આ ખરેખર મોટો જોક કહેવાશે. તમારે આ જોવાનું છે કે તમને પનિશમેન્ટ શું મળી ગઈ છે એનું ધ્યાન રાખો. ભારતીય જનતા પાર્ટીને શું મળે છે ને, તમને અત્યારે લોકોએ તમને સરકાર બનાવવા આપી છે, તમારા પાસે સ્ટીયરિંગ છે, તો એ વાત કરો યાર. વજન ક્યાંથી આવે છે? એટલે દેશમાં સરકાર 7 વર્ષથી આપણે ભલે અમારી ભારતીય જનતા પાર્ટીની છે, એ ગાળામાં જ જે વિકાસ થયો છે, એ ગાળામાં જે ડિફેન્સ સેક્ટરને આપણો હશે. પણ આપણો ટોપિક એ નહોતો, પણ ડ્રોન ઇન્ડસ્ટ્રીની પણ વાત રુઝાનબેને કરી, અને એમને સેન્સ ન દેખાતી હોય એ કદાચ ખરેખર એક સેન્સ નો જ સબ્જેક્ટ છે, પણ ચલો એમાં નહીં પડીએ. આપણે ડ્રોન ઇન્ડસ્ટ્રીને આપણે વિકસાવીએ તો એની સામે પણ રુઝાનબેનને વાંધો છે. હવે ડ્રોન ઇન્ડસ્ટ્રી વિકસતી હોય તો ડ્રોન ઇન્ડસ્ટ્રીમાં આપણે જ્યાં જ્યાં પાછળ છીએ ત્યાં ત્યાં એને આગળ વધી શકીએ, એના માટેનું પ્રોત્સાહન સરકાર પૂરો પાડે તો એની સામે વાંધો છે. આપણી પાસે ડ્રોન કેવા હતા એ નહીં, આપણી પાસે ડ્રોન કેવા હશે એ મુખ્ય વિષય હતો. આપણે ચોક્કસથી, કદાચ રુઝાનબેન ભૂલી ગયા, હું યાદ કરાવું, આપણે ત્યાં ડ્રોન એટેક થયેલા, આપણે કાશ્મીરમાં ડ્રોન એટેક જોયા છે. એ સમયે આપણી સ્થિતિ હતી કે આપણે એન્ટી ડ્રોન સિસ્ટમ વિકસાવવાની હતી, તો DRDO તાત્કાલિક આ સિસ્ટમ વિકસાવી હતી, અને માત્ર 14 દિવસમાં એ લોકોના ધ્યાનમાં નથી.
એમાંય આ પ્રકારની માનસિકતા વાળા લોકોના ધ્યાનમાં નથી. પણ આપણે એ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધીને કંઈક કરવા જઈ રહ્યા છીએ. આપણે હવે નવા ભારતની જે મેં વાત કરી, નવા ભારતની પરિભાષા લખવા જઈ રહ્યા છીએ. નવા ભારતમાં આપણે હવે આ કોરોના કાળને પણ જોયો છે ને, કોરોના કાળને કારણે આપણને જે કઈ માર પડ્યો છે એ મારને કવર કરવા માટેનું આ બજેટ છે. જી જી દિલસુખભાઈ કંઈક નાનકડી પ્રતિક્રિયા, પછી દિનેશભાઈ પાસે જવું સેન્સસ એક એવી વસ્તુ છે જે હું ક્યારેય કોઈનામાં ભરી ન શકું, અને એ તો સ્વયંભૂ આવી શકે પણ એ ન હોય ત્યાં ન જ આવે. જી દિલસુખભાઈ, નાનકડી પ્રતિક્રિયા આપ કંઈક કહેવા માંગો છો ડ્રોન ને લઈને? દિનેશભાઈ પાસે જવું છે. જી ના, આપણે ડ્રોન બાબતે નથી બોલતા. હું એ કહી રહ્યો છું કે તમારે ગમે એટલી ટેકનોલોજી, ભાજપની સરકાર, કોંગ્રેસની કે કોઈ પણ સરકાર કે કોઈ પણ ટેકનોલોજી વિકસાવી લ્યો, યાદ રાખજો તમારે પોતાની ભૂખ તૃપ્ત કરવા માટે ખેડૂતના ખેતરમાંથી જ અનાજ આવી શકશે. દુનિયાની કોઈ ટેકનોલોજી, ગમે એવી ડિજિટલ સિસ્ટમ હશે અને કદાચ ગમે એવું ઊંચા નીચા ઊંધા પછડાવાના છે, પણ તમારે ખાવા માટેનું અનાજ તો ખેડૂતના ખેતરમાંથી જ લેવું પડશે. અને સરકાર કોઈ પણ હોય, સરકાર કોઈ પણ હોય, હિરણભાઈ તમે સાંભળી લો, હિરણભાઈ હું વચ્ચે ક્યારેય નથી બોલતો. હિરણભાઈ હું છેલ્લા 3 વર્ષથી હિરણભાઈ બિલકુલ નહીં, હિરણભાઈ આપણે બિલકુલ પસંદ નથી. હિરણભાઈ ખેતરનો પસંદ ન હોય તો કઈ વાંધો નહીં. તમે ડ્રોન ની ટેકનોલોજીની વાત કરો તો ડ્રોન દ્વારા સ્કેનિંગ થાય છે. નહીં પસંદ ન હોય તો બરાબર, ચલો ના ના કઈ વાંધો નહીં, ભલે પસંદ ન હોય, તમને પસંદ હોય નહીં મારે જોવાનું નથી. તમે ડ્રોન ટેકનોલોજીની વાત કરો છો કે ટેકનોલોજીનો કોઈ ઉપયોગ નથી, ખેતીમાં ડ્રોન નો જ ઉપયોગ છે. હું તમારા વચ્ચે બોલવા આવ્યો કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. વાત પૂરી કરી લો, વાત પૂરી કરી લો. જી જી તારે નહીં બોલવાનું, એવું પસંદ ફરી યાદ દેવડાવી દઉં. જી હિરણભાઈ શાંતિ 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 શાંતિ, આપણે આ રીતે નહીં, આ રીતે નહીં, આ રીતે નહીં, વચ્ચે નહીં જી જી આપણે વચ્ચે જી આપણે શાંતિ શાંતિ, આપણે આગળ જી ઉગ્ર નહીં થઈ, શાંતિ. જી સરકારે ખેડૂતો માટે ડિજિટલ સર્વિસની વાત સરકાર કરીએ છે. હું જ્યારે મારા ખેડૂતોને, જ્યારે હું મારે પોતાને કોઈ નુકસાન થાય છે, સરકાર જાહેરાત કરે છે તો હાથ બારના કાગળિયા લાઈનમાં લઈને ઉભું રહેવું પડે છે. સરકાર પાસે સરકાર મારી ઉપર કેટલું દેણું છે, મારી પાસે કેટલી જમીન છે, મારી પાસે કેટલી પ્રોપર્ટી છે, એ તમામ જાણ હોવા છતાં કાગળિયા લઈને લાઈનમાં ઉભા રાખે. સરકારે જયારે ડિજિટાઇઝેશનની વાત કરી છે તો સર્વપ્રથમ એ કરે કે કોઈ પણ પ્રકારની સહાય જોતી હોય ખેડૂતને, કોઈ પણ પ્રકારની સહાય આપવાની હોય, કોઈ પણ પ્રકારની મદદ કરવાની હોય, વાવાઝોડાની હોય, તોકતેની હોય, કોઈ પણ XYZ ની હોય, કે પછી કોઈ પણ વસ્તુ ખરીદીની માટેની હોય, કાગળિયાની લાઈનો લાંબી લાગે. એક વખત આવીને મામલતદાર કચેરીએ, એક વખત આવીને યાર્ડે તમે જોવો, એકવાર કલેક્ટર કચેરીએ આવીને જોવો, 500 ખેડૂતો સવારે 4 વાગે લાઈનમાં ઉભા રહી જશે. સરકારને આ દૂર કરવાનું છે. ખેડૂતોને ડિજિટલ સર્વિસ આપવાની વાત કરી છે શિવમભાઈ, તો સરકારે આ બાબતે હું સરકારના પ્રતિનિધિ એવા હિરણભાઈ કોટકને આ માધ્યમથી ખેડૂત પુત્ર તરીકે, ખેડૂત તરીકે કહી રહ્યો છું, સરકારશ્રીને જાણ કરો કે આજે લાઈનો લાગે છે ને મોટી ખેડૂતો ખેતરનું કામ મૂકી અને લાઈનમાં ઉભો રહેવું પડે છે, એ પેલા બંધ કરાવો. તમે ડિજિટાઇઝેશનની વાત કરી. દિનેશભાઈ પાસે દિનેશભાઈ, આપણે ડાયમંડ એસોસિએશનની આપણે વાત કરીએ. જી તમામ વાત આપણે સાંભળી, ડાયમંડ ઉદ્યોગ પર આવીએ આપણે. આપની વાત પહેલા અધૂરી હતી, તે જરા પૂરી કરી, અને જે શું અપેક્ષા હતી અને જ્યાં મળ્યું છે તેને લઈને ડાયમંડ ઉદ્યોગમાં શું આશા છે? નમસ્કાર શિવમભાઈ, આપના વિક્રમભાઈ, કોંગ્રેસમાંથી પારસભાઈ, ખેડૂત આગેવાન સુજિત્રાભાઈ, રૂઝન મેડમ, ભાજપના હિરેનભાઈ કોટક, જે અત્યારે ચર્ચા આપણે 1 કલાક સવા કલાકથી કરી રહ્યા છીએ, પરંતુ અમે તો ઉદ્યોગ સાથે સંકળાયેલા છીએ એટલે વાદ વિવાદમાં નહીં કહેતા, પણ ઉદ્યોગને ખાસ કરીને ડાયમંડ ઇન્ડસ્ટ્રી એ ગુજરાતના ડેવલપમેન્ટ માટે ભાગ ભજવતી એક ઇન્ડસ્ટ્રી છે. આજે પણ ગુજરાતની અંદર 50 લાખ કરતા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ડાયમંડ ઇન્ડસ્ટ્રી રોજગારી પૂરી પાડે છે. શું બજેટમાં મળ્યું, કોને કેટલું મળ્યું એમાં ચર્ચામાં નહીં જાઉં, પરંતુ ડાયમંડ ઇન્ડસ્ટ્રીને જે કાંઈ મળ્યું છે એ છેલ્લા 2-3 બજેટમાં જે અમારી ડિમાન્ડ હતી એ પરિપૂર્ણ નહોતી થઈ, પણ આજે 10 ડિમાન્ડમાંથી અમારી 9 ડિમાન્ડ આ બજેટમાં પૂરી થઈ છે. એ માટે હું આ બજેટને ડાયમંડ ઇન્ડસ્ટ્રી વતી આવકારું છું. ખાસ કરીને ગુજરાતની અંદર અત્યારે જે પ્રમાણે આપણે વર્લ્ડ વાઇડ ની જે સ્કિલની આપણે અહીંયા વાત થઈ કે ભાઈ એગ્રીકલ્ચરની અંદર અનએજ્યુકેટેડ પબ્લિક ખૂબ મોટી રોજગારી આપે છે, એમ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર પણ અનએજ્યુકેટેડ પબ્લિક જ કમાય છે. આજે પણ મોટા ઉદ્યોગપતિઓ છે એની સ્કૂલનું પગથિયું નથી જોયું, આજે 20-25 હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે. આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર પોટેન્શિયલ રહેલું છે. સરકારે આ બજેટની અંદર આ ઇન્ડસ્ટ્રીને પ્રાધાન્ય આપ્યું છે એ હું ચોક્કસ આપના માધ્યમથી કહેવા માંગીશ. જે કઈ ડિમાન્ડ હતી એ ડિમાન્ડ પરિપૂર્ણ થવાના કારણે આવતા દિવસોની અંદર જે વિશ્વનું સૌથી મોટું સુરત ડાયમંડ બુશ કે જે 66 લાખ સ્ક્વેર મીટર કરતા વધારે બાંધકામ સાથે
ઓલરેડી આ ટ્રેડિંગ હબ તૈયાર થઈ ગયું છે. અવડું મોટું ટ્રેડિંગ હબ આખા વિશ્વમાં કોઈ બિલ્ડિંગ નથી અને દુનિયાના 3જા નંબરનું આ બિલ્ડિંગ એવોર્ડ આપણે પ્રાપ્ત કર્યો છે. જ્યારે આ વસ્તુ ગુજરાતની અંદર, હું સમગ્ર ભારતની વાત નથી કરતો, હું ફક્ત ને ફક્ત આ ઇન્ડસ્ટ્રી ગુજરાતમાં છે એટલે ગુજરાતને શું બેનિફિટ ને એની સાથે સંકળાયેલા લોકોને શું થશે એની માટે જ હું ખાલી વાત કરીશ. એટલે આ જે કઈ 2-3 પ્રક્રિયાઓ છે એમાં સુરત ડાયમંડ બુશ, આ બધી સરકારે જે કઈ રાહતો આપી છે, જે પ્રમાણે જ્વેલરી મેન્યુફેક્ચરિંગ વેલ્યુ એડિશન, આ વેલ્યુ એડિશન ના કારણે નવા રોજગારની તકો, મેં કીધું એમ છેલ્લા 2 વર્ષની અંદર 400 ફેક્ટરી, આ 400 ફેક્ટરીની સાથે જે લોકો જોડાયેલા છે એ અલગ અલગ ફેકલ્ટીના સામાંથી ભણાયેલા, એ કોઈ સિવિલ એન્જિનિયર, કોઈ ઇલેક્ટ્રિક એન્જિનિયર, બાકીની ગ્રેજ્યુએશન પ્રાપ્ત કરીને જે લોકો આમાં આવ્યા છે, એમની એજનો રેશિયો જોઈએ તો 25 થી 35 વર્ષનો છે. અને આજે એક્સપોર્ટ ખૂબ સારા પ્રમાણમાં સુરતથી થઈ ગયું છે. અને આ એક્સપોર્ટને પ્રમોશન કરવા માટે સરકારે આ બજેટની અંદર ખાસ કરીને આજે જે જાહેરાતો કરી એ આવતા દિવસોની અંદર ગુજરાતની અંદર અને ગુજરાતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એ મહિલા વર્ગ હોય, યુવાન વર્ગ હોય, બાકીના તમામ વર્ગોને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે જે લોકો જોડાયેલા છે એને ખૂબ મોટો બેનિફિટ થવા જઈ રહ્યો છે. બીજું, સુરતની અંદર આ વર્ષે જયારે સુરત ડાયમંડ બુશનું ઇનોગ્રેશન થશે અને આમાં જે કઈ સરકારે બજેટની અંદર જોગવાઈ કરી છે એના કારણે ઓછામાં ઓછા 1 લાખ રોજગારીની નવી તકો ગુજરાત અને સુરતની અંદર તકો મળવાની છે. એના કારણે રોજગારી પણ લોકોને મળવાની છે. તો આ બધી જે કઈ બાબતો છે એમાં એગ્રીકલ્ચરની અંદર સુજિત્રાભાઈએ વાત કરી કે ભાઈ આ બધી જે કઈ ઇમ્પ્લિમેશન થવું જોઈએ. આપમાંથી વિક્રમભાઈ પણ જે કઈ ડેટા એનાલિસિસ કરીને વાત કરી કે ભાઈ બજેટની અંદર આ બધી બાબતો ખાલી દેખાવ પૂરતી છે, ક્યાંક ને ક્યાંક દેખાવ ને ક્યાંક ઇમ્પ્લિમેશન, બંને વસ્તુ ક્યાંક આ બજેટની અંદર એજ એ ઇન્ડસ્ટ્રીયલ તરીકે અમને દેખાઈ રહી છે. બજેટમાં જયારે નથી ત્યારે એમ પણ એનો વિરોધ કર્યો છે કે બજેટની અંદર ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે કઈ છે. આજે કોંગ્રેસના માધ્યમથી પણ આ બાબતે પણ અહીંયા એમનું એનાલિસિસ કરવામાં આવ્યું. રૂઝાન મેડમે પણ મહિલાઓ બાબતનું જે કઈ ઇમ્પ્લિમેશન થયું છે એની માટે પણ એમની એનાલિસિસ કર્યું. પણ એજ એ ઇન્ડસ્ટ્રી તરીકે, કોઈ રાજકીય પક્ષ કે કોઈ એક પક્ષ તરીકે નહીં, પણ એજ એ ઇન્ડસ્ટ્રીયલ તરીકે અને ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે આજનું બજેટ અને ડેવલપમેન્ટ માટે ખૂબ સારી જોગવાઈ કરી છે, હું ચોક્કસ માનું. જી ચોક્કસથી. સમય આપણો અભાવ છે એટલે અન્ય પ્રતિક્રિયા તમામની લેવી છે મારે. શરૂઆત કરીશું પારસભાઈ આપનાથી. બજેટ રજૂ થયું છે, કોંગ્રેસ દ્વારા સતત અને વખોડવામાં તો આવ્યું છે. શિવમભાઈ, મારે એક બીજી મીટિંગમાં જવાનું હોવાથી જી હું આ મીટિંગમાંથી અત્યારે. જી દિનેશભાઈ, આપનો આભાર. જી, આપને પ્રતિક્રિયા આપી, આપને મંતવ્ય રજૂ કર્યા બદલ આપનો આભાર. મારી સાથે જોડાયા બદલ દિનેશભાઈ. થેન્ક યુ. જી પારસભાઈ, અંતિમ પ્રતિક્રિયા આપની શું કહેશો? આવનારું આ બજેટ છે આગામી વર્ષમાં કેવું રહેશે સામાન્ય પબ્લિક માટે? અંતિમ પ્રતિક્રિયા. જી શિવમભાઈ, બજેટ રજૂ કરવું અને તેનું ઇમ્પ્લિમેન્ટ કરવું એ બહુ અલગ અલગ વસ્તુ છે. અને આ બજેટનું મહત્વ ત્યારે ઘટી જાય છે કે જ્યારે અત્યારે ભારતની અંદર જીએસટી કાઉન્સિલની રચના થઈ ગઈ છે. એટલે તમે જોશો જીએસટી કાઉન્સિલ જે છે વર્ષની અંદર 3-4 વાર પોતાના ડિસિઝન બદલે છે કે ભાઈ આ વસ્તુ પહેલા તમે આ જીએસટી આટલો લેતા હતા, હવે આ લેશો, આ લેશો. એટલે ક્યાંક ને ક્યાંક હવે જે અંદાજપત્ર છે, જે બજેટ છે, તેનું મહત્વ જીએસટી કાઉન્સિલની રચનાના લીધે ઘટી ગયું છે. અને અત્યારે જે જોઈએ કે ફુગાવાનો જે દર જે બતાવવામાં આવી રહ્યો છે તે આભાસી દર છે. કારણ કે પહેલા 2004-2005 વર્ષને એક પાયોનિયર વર્ષ તરીકે ગણી અને પછી એ લેવામાં આવતું હતું ફુગાવાનો નિર્ણય. અત્યારે 2014-15 પ્રમાણે લેવામાં આવે છે. અને તેના બાસ્કેટની અંદર ઘણી બધી આઈટમો હોય છે, તો એવી જ આઈટમો જે લેવામાં આવે છે કે જેનો ભાવ ઓછો હોય. એટલે ફુગાવો બી જે છે એ આભાસી છે. એટલે આનો છેલ્લે અંતિમ જે સાર છે એ એક જ છે કે આ બજેટ છે એકદમ નીરસ છે. આ મધ્યમ વર્ગ છે, ગરીબ છે, વેપારી વર્ગ છે કે નોકરિયાત વર્ગ છે કે બીજા જે અન્ય જે ઉદ્યોગપતિઓ જે છે કે જેમને રાહતની ઈચ્છા હતી, પરંતુ આ બજેટથી નિરાશા જ વ્યાપેલી છે. અને આનાથી 2022-23 ના વર્ષની અંદર મને નથી લાગતું કે ભારતની અંદર જે નીચેના જે વર્ગો છે તેનો કોઈ વિકાસ થઈ શકશે. જી વિક્રમભાઈ, અંતિમ રિએક્શન. આ બજેટમાં મારો અભિપ્રાય એવો છે આમ આદમી પાર્ટી તરીકે કે ગરીબ વધારે ગરીબ થશે અને પૈસાવાળા વધારે પૈસાવાળા થશે. કેપિટલિસ્ટિક છે, સોશિયલિસ્ટિક આપણા કોન્સ્ટિટ્યુશન પ્રમાણે આ બજેટ નથી. કારણ કે આપણે જુઓ 10 વર્ષની અંદર અદાણી ક્યાં હતા અને અંબાણીની આગળ નીકળી ગયા. આ એક સૂચવે છે આપણે.
બીજી મહત્વની વાત જે અંતિમ રિએક્શન એ છે કે કોર્પોરેટ ટેક્સ અને કોર્પોરેટ ને એમ્પાવર કરવાનું એટલું બધું આ સરકાર તત્પર છે, અને એમને ખબર નહીં કઈ રીતે એમને માખણ મારી દેવું છે કોર્પોરેટ્સ ને, જે એટલું એમ્પ્લોયમેન્ટ નથી કરતા. પણ જ્યાં સુધી એક વસ્તુ સમજો કે સાધારણ માણસનો બાઇંગ પાવર નહીં વધારો ને ત્યાં સુધી બહારથી ઇન્વેસ્ટમેન્ટ કરવાય નહીં આવે. એટલે ઇન્વેસ્ટમેન્ટ લાવવું હોય ને છેવટે તો ઇન્વેસ્ટમેન્ટ લાવવું પડે. તો સાધારણ માણસનો બાઇંગ પાવર વધશે ને તો બહારની કંપની જોશે કે ભાઈ અહીંયા મારી ખપત થાય છે તો એ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરશે. એટલે અહીંયા આપણે ચૂકી રહ્યા છીએ. અને લાસ્ટ ટેસ્ટ જે આવવાની છે ને, જે છેલ્લી ટેસ્ટ 7 વર્ષની અંદર, રુજાનબેનને આમાં ઇન્ટરેસ્ટ વધારે પડશે કે 7 વર્ષની અંદર પહેલી વાર ક્રૂડના ભાવ છે ને એ મોદી સરકાર 90 ઉપર જોઈ રહી છે. એ મેજર ઇમ્પોર્ટ બાસ્કેટ છે, એને કઈ રીતે નેગોશિએટ કરે એવું આના ઉપર કોઈ બજેટમાં કોઈ આનો પ્રાવધાન કઈ એવું દેખાતું નથી. મોંઘવારી ઉપર અને અનએમ્પ્લોયમેન્ટ ઉપર 3 મેજર પ્રશ્ન છે, એના ઉપર આ બજેટ કઈ ડીલ જ નથી કરી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને 5 ટ્રિલિયન ને, એટલે મને એક વસ્તુ યાદ આવે છે, પેલું પિરામિડ હોય ને, એ ફેરો છે ને એના માણસોને, એના નાગરિકોને છે ને પિરામિડ બનાવવા માટે હન્ટર મારી અને પિરામિડ બનાવરાવતા હતા. એમાં 5 ટ્રિલિયન સુધી લઈ જવા માટે આપણા સાધારણ નાગરિકોને મારી નો નાખે એટલી. જી રુઝાનજી, અંતિમ રિએક્શન. સૌથી આ બજેટમાં જે પહેલા જ મેં કહ્યું કે જે એડ્યુકેશન ને હેલ્થ સેક્ટર જે આપણા કન્ટ્રીનો, આપણું એ ચાણક્ય કહ્યું હતું કે જે કન્ટ્રીનું એડ્યુકેશન સારું હશે એ કન્ટ્રી બહુ આગળ આવી શકશે. એડ્યુકેશન ને હેલ્થ સેક્ટરમાં કશું જ નથી જે આપણા બેઝિક્સ છે, અને એટલા માટે મને ચિંતા છે કે આવું કંઈક ભગવાન કરે પેન્ડેમિક બીજી એવી ના આવે, પણ આવે તો ફરી આ જ પ્રોબ્લેમ્સ થવાના છે, આનાથી કદાચ વધારે થાય. અને બીજો પોઈન્ટ કે જે આપણું એડ્યુકેશન શિક્ષણની વાત છે, અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં ખબર નહીં કેમ એને પ્રાધાન્ય નથી અપાતું, લોકો ફોરેન જાય છે, આપણે બધા કેસ સ્ટડીઝ જોયા છે કેસીસ. એટલે એ બે પોઈન્ટ ઓફ વ્યૂ થી મારે કેવું છે કે આ બજેટ નિષ્ફળ છે, બિગ ઝીરો છે. યસ, બિઝનેસમાં જે મેં કહ્યું જોબલેસ ગ્રોથ, યસ આપણો દેશનો ગ્રોથ થશે. દિલસુખભાઈ આપણી સાથે જોડાયા. દિલસુખભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા શું કહેશો? જી બિલકુલ, આ જે વાત કરીએ છીએ બજેટ, બધા પોતપોતાની રીતે વાત કરીએ તો ઉદ્યોગપતિઓ કહી રહ્યા હતા કે અમારી લક્ષી વાત છે, અને કોંગ્રેસ વાળા કહેતા હતા ખરાબ છે, આમ આદમી વાળા કે ખરાબ, ભાજપ વાળા કે બહુ સારું. પરંતુ જે હેતુ હોય, મૂળ મુખ્ય હેતુ, જે બજેટનો હેતુ હોય, સુખાકારીને લોકોને, જે કોઈ પણ સરકાર બજેટ રજૂ કરતી હોય છે, કોઈ પણ જે વસ્તુ સારી હોય, એ જેમને પેલી ગૃહ માટેની વાત કરી, જો એમનો જે લાભાન્વિત થવા જોઈએ, જે લાભાન્વિત થવા વાળી વ્યક્તિ છે ને લાભ મળે તો સારી વસ્તુ છે. ખેતી માટે એમણે ડિજિટાઇઝેશનની વાત કરી છે, એ તો ક્યારના વાત કરી રહ્યા છે. પછી ખેતીનો જે સામાન બધી જ વ્યક્તિઓને, સરકારી ઓફિસરોને, ક્લાસ 1 અધિકારીઓને મોંઘવારી નડી રહી છે. જયારે ખેડૂતના દીકરાઓને મોંઘવારી કેમ નથી નડી રહી? ખેતી ક્ષેત્રને શું મોંઘવારી નથી નડતી? શું અમારે ડીઝલ પેટ્રોલ લઈને ઉપયોગ નથી કરવો પડતો? અમારે અત્યાધુનિક સાધનો છે જે ખેતી માટે થઈને નવી ટેકનોલોજી ઉપયોગ કરવા જે અમે સાધનો વાપરી રહ્યા છીએ એ મોંઘા નથી? શું અમે જીએસટી, ખેડૂતો પોતે પોતાના ખેતરમાં જે વસ્તુ વાપરે છે એની ઉપર જીએસટી નથી ભરતા? તો ખેડૂતને અલગથી બજેટમાં કેમ જોગવાઈ નથી કરવામાં આવતી? ખેડૂતને જે ખેતી માટે વપરાશની જે વસ્તુઓ છે એના માટે અલગથી બજેટ કેમ નથી રજૂ કરવામાં આવતું? આ જે બજેટ છે એના જમા અને ઉધાર પાછા આપણે ન તપાસતા, માત્ર સરકાર જે અમને જાહેરાત કરી છે, અમારા માટે જે વાત કરી છે, પૂરેપૂરો અમને લાભ મળે દિશા તરફ લઈ જાય તો અમારા માટે ખુશીની વાત છે. જી હિરેનભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા. તમામની વાત આપણે સાંભળી હતી. જી રુઝાનજી, આપની વાત અધૂરી હતી અંતિમ પ્રતિક્રિયા વખતે, ડિસ્કનેક્ટ થઈ ગયા. આપણી વાત પૂરી કરજો નાનકડી. જેવું એડ્યુકેશન ની ખાસ વાત કરતી હતી, હેલ્થ ની વાત કરતી હતી, એ પર થોડુંક પાછી આવી જાઉં છું. કારણ કે એડ્યુકેશનમાં અત્યારે ઇમ્પોર્ટન્ટ જે રીતે આપણે આંકડા જોયા ડ્રોપ આઉટ રેટના, અગર આપણે દેશને આગળ રિયલ સેન્સમાં વધારવું છે, ખાલી વાર્તાથી નહીં, રિયલ સેન્સમાં વધારવું છે, તો આપણું જે યુથ છે, આપણે 65% યુથ બિલો 35 યર્સનું એજનું છે. વી આર ધ ટોપ મોસ્ટ ઇન ધ વર્લ્ડ, વી શુડ બી પ્રાઉડ ઓવર ધેટ. પણ આપણું યુથ બગડી રહ્યું છે, બીજી બધી દિશાઓમાં જઈ રહ્યું છે. એના કરતા બેટર છે ને આપણે પછી કહે છે એમ્પ્લોયમેન્ટ.
પણ અલ્ટિમેટલી અગર એને આપણે વ્યવસ્થિત બનાવશું, આજની તારીખમાં જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તમે એટલું યાદ કરજો કે મશીનો તમારી જોબ લઈ રહ્યું છે. વર્લ્ડમાં મશીનોની એટલી બધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોબોટ્સ કે તમારી જોબ જશે. એટલે આપણે યુથને ખાલી તમે કહો કે મેં સ્કિલ ડેવલપમેન્ટ કરાયું ને મેં ડિજિટલ ઇન્ડિયા કર્યું, તો સાહેબ એનાથી નથી થવાનું. તમે એકચ્યુઅલી એ લોકોને એડ્યુકેશન આપો જે તમે નથી આપી રહ્યા. એટલે એક ઇમ્પોર્ટન્ટ છે. હવે મારા બહેનો પોઈન્ટ ઓફ વ્યૂ કે તમે આટલા બધા કરોડ રૂપિયાનું જે બી કરતા કરો, ડિફેન્સ ઇમ્પોર્ટન્ટ છે, 5 લાખ કરોડ એની પાછળ નથી પડતી, પણ એ સિવાય તમે જયારે 80,000 કરોડ ખાલી આપો છો, તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે બહેનોને, અગર તમે આજે 21 તારીખની એજ કરી મેરેજની, બહુ જ સારું કર્યું, થેન્ક યુ સર. પણ હવે એની સાથે સાથે તમારે એ બી ઇમ્પોર્ટન્ટ છે કે બહેનો ભણે. અગર ખાલી 30% જ બહેનો હાયર સેકન્ડરી સુધી જશે તો બિચારી આગળ ક્યારે જવાની છે? એટલે ભણવા માટે તમારે જે પુશ આપવો છે એ જરૂરી છે. અને ફરી રિપીટ કરું છું કે સાહેબ MSME પાછળ મહેનત કરો. સ્ટાર્ટઅપના ગીત યુગલો ના વગાડો. સ્ટાર્ટઅપ થી હા 2-4 યુનિકોર્નો બનશે, તે બી જેમ પેલા લોકોના IPO કરીને લોકોના બિચારી ડુબાઈ દેશે. એટલે સ્ટાર્ટઅપ ઓકે ઇમ્પોર્ટન્ટ છે, હું એન્ટરપ્રિન્યોર રીતે કહું છું, પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જે નાના ઉદ્યોગ ડિમોનિટાઇઝેશન ને કોવિડ ના લીધે જે બિચારા બંધ થઈ ગયા છે, એ લોકોને ઇમ્પ્યુટર્સ આપો. પેલા 20 લાખ કરોડ વાળું નહીં, પણ રિયલ વાળું ઇમ્પ્યુટર્સ આપો. તો સાહેબ આ દેશ 100% આગળ વધશે ને ઇન્ક્લુઝિવ ગ્રોથ થશે. આપણો હરેક નાગરિક ખુશ રહેશે અને એ આપણે દેશમાં જોઈએ છે. જી, ચોક્કસથી MSME ક્ષેત્ર અને નાના જે ઉદ્યોગકારો છે તેમને લાભ થવો ચોક્કસથી જરૂરી છે. અત્યારે તો બજેટ ઉપર આપણે ચર્ચા કરી. હવે ગુજરાતનું બજેટ આવવાનું છે થોડા સમય બાદ, ત્યારે ગુજરાતના બજેટમાં ફરીવાર પણ આપણે આ જ ચર્ચાને આપણે આગળ વધારીશું અને ગુજરાત માટે શું જાહેરાત થાય છે તેના પર હવે સૌની નજર છે. અત્યારે પારસભાઈ, વિક્રમભાઈ, રુઝાનજી અને દિલસુખભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને મહત્વની ચર્ચા આપે અમારી સાથે કરી એ બદલ. તો આપણું બજેટ 2022 20% ક્યાંક સારું છે, ક્યાંક ખરાબ છે, ક્યાંક વખોડી રહ્યા છે અને ક્યાંક મિશ્ર પ્રતિભાવ પણ આવી રહ્યા છે. માંગ કરી હતી, જે પણ આશા હતી, આશા ક્યાંક પૂરી થઈ છે તો ક્યાંક અધૂરી પણ રહી છે. હવે આગામી સમયમાં આગળ આપણે વાત કરીશું. ગુજરાતનું બજેટ પણ છે તે આવવાનું છે, ત્યારે ફરીવાર આ ગુજરાતના બજેટ લઈને પણ આજે ચર્ચા કરીશું. તો આજે આપણે ચર્ચા કરી કેન્દ્રીય બજેટની 2022-23નું જે આવ્યું છે એને લઈને. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.